क्या नाता है, धरती हमारी माता है, अरे धरती से क्या नाता है, धरती हमारी माता है। जय 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 जवान, जय किसान, जय किसान, जय 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 जवान, जय किसान, जय किसान। बोलो भारत माता की। આપ સૌને કહું કે આપણે જે તો બહુ બોલાવ્યું, હવે આપણે ઇન્કલાબ કરવાનો છે, આ કંપનીઓની સરકાર સામે ઇન્કલાબ કરવાનો છે। એટલે મારી વાત પૂરી કરતા પહેલા હું આપને કહું, ઇન્કલાબ એટલે આપ બધા બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વળીને જિંદાબાદ બોલશો અને મારી વાત હું પૂરી કરું। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂતોની એકતા જિંદાબાદ। અંગ્રેજો જે ગુલામી કરાવતા હતા, 1885 નો કાયદો એ મૂકીને ગયા છે। એને જે આપણા ઉપર ગુલામી અને અત્યાચાર કર્યો, એ અત્યાચાર અત્યારે આપણને ભાજપ સરકાર આપણા ઉપર કરવા માંડી, આ તંત્ર આપણા ઉપર કરવા માંડ્યું છે। આ લોકોને હવે સમજાવવાનો સમય આવી ચૂક્યો છે। સમય આવે ને ત્યારે આમાંથી તમને મનગમતા આગેવાનો હોય ને એને સ્વીકારી લેજો, સ્વીકારી તો આ સભાયું નહીં કરવી પડે, સ્વભાયું। આજે જે આપણા નેતાઓ આવી રહ્યા છે એ બધાય સંબોધન કરશે અને ગામે ગામના નેતાઓને જાગૃત કરો। અંગ્રેજોએ જે ભાગલા પાડો રાજ કરો ને એ નીતિ અત્યારે સરકારે આ કંપની આપણા ઉપર અપનાવી છે। અત્યારે તમને પોલ વાળાને ખાલી નોટિસ આપી છે, તાર વાળાને શું કામ નથી આપી ભાઈ? તાર વાળાને આપો ને તો આપણું સંખ્યાબળ વધી જાય। અત્યારે 500 અને 2500 થાય। તાર આવવાનો છે મિત્રો, તાર વાળાને વળતર મળવાનું છે, જોડાઈ જાજો। કાલે એમ નો થાય કે મારે કાઈ નથી, 67 મીટરના કોરિડોરની માલિપા આવતા ખેડૂતના બેચા આવી છે ને તો એને વળતર એમાં આપવું પડશે અને એના માટેની આ લડાઈ લડી રહ્યા છે। બજારની અંદર એક 10 બાય 15 ની દુકાન લેવા જાય તો એ દુકાનનું ભાડું 5000 થી માંડીને 25000 રૂપિયા હોય, ત્યારે તો આપણા હજારો મીટર ગુઠાઓની અંદર જગ્યાઓ લઈ લે છે અને વળતર તો કે 8 રૂપિયા જંત્રીની માંડીને 81 રૂપિયા સુધીની જંત્રીઓ ચૂકવવામાં આવે। 29 વર્ષ ધંધો કરવાના, 29 વર્ષના ધંધામાં નજીવું વળતર આપી આ કંપનીઓ કરોડો કમાવાની। સેટલમેન્ટ કરી દો અને 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ આપી દો। સરકાર તમે છૂટમાં, અમે તો ખેડૂત ઉદાર છીએ, તમને મજા આવે આ 3 માંથી એક ઓપ્શન પસંદ કરી લ્યો। મંજૂર છે ને? સરકાર આ 3 માંથી કોઈ પણ એક ઓપ્શન મંજૂર કરે અને એનો કાયદો કરાવી નાખે, ગુજરાતનો એક ખેડૂત ક્યાંય રોકવા નહીં જાય। સામેથી કે ભાઈ તારે કંપની વાળા ચા પાણી પીવું છે, બપોરનો ટાઈમ થાય તો કહે કે ભાઈ તારે બપોરા કરવા છે। ખેડૂત છીએ અમે, તમારા જેમ નરાધમો થોડા છીએ। આટલી બધી 56 ઇંચની સીનાવાળી સરકારની ડરપોક પોલીસ કહેતા હતા ને 56 ની છાતી છે। હમણાં તો એ ભાઈ ભાજપમાં વયા ગયા, નહીંતર એમ કહેતા હતા ગધેડા ને હોય। કોણ? અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ કહ્યું હતું કે 56 ની છાતી તો ગધેડા ને હોય। તો ભાજપમાં વયા ગયા એટલે હવે તો એ કઈ ના બોલી શકે। ત્યાં ખબર નહીં કુદરતી રૂપ તો અહીંયા હું હોય, કેવી સ્વિચ હોય ત્યાં જાય એટલે અહીંયા પટ્ટી લાગી જાય છે। 5, 7, 10, 15 ઓલા ભક્તો છે ડાભુરિયા, એમ લખીએ કે આ ખેડૂત આગેવાન થઈને ભાગી જાય છે। અરે ભાઈ અમારા તૈયાર કરેલા 15 ભાગી ગયા છે, અમે હજી અહીંયા છીએ। એટલે આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ભાગી જવા વાળી નથી। મંગળ પાંડે વિચાર્યું તો દેશ આઝાદ થાય। હું ગુજરાત પોલીસમાં રહેલા ખેડૂતના દીકરા જેટલા પોલીસમાં છે, ખેડૂતની દીકરીઓ જેટલી પોલીસમાં છે, 80% છે। એમને આહવાન કરું છું કે તમારા બકલ અને પટ્ટાનો ઘા કરીને ખેડૂતો માટે લડવા તૈયાર થાઓ।
નોકરી આપણે નથી જોતી બાપની, અહીંયા બહુ વીઘા જમીન છે, અહીંયા કામ કર. છેક ગુજરાતમાં એક પોલીસ વાળો એક દીકરો કે દીકરી કે જગતના તાત માટે પોતાનો બકલ અને બઠાનો ઘા કરી અને લડવા તૈયાર. 80% પોલીસમાં દીકરા દીકરીઓ ખેડૂતના છે. જેમ અંગ્રેજોના સમયમાં 80% ભારતીયો હતા સૈન્યમાં, અને એ જ ભારતીયો ઉપર ગોળી ચલાવતા હતા. અત્યારે એ જ પરિસ્થિતિ, ત્યારે ગોરા અંગ્રેજો હતા, અત્યારે કાળા અંગ્રેજો છે. જેણે અગાઉ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે, એ લોકો માટે આ મંચ પ્રતિબંધિત છે. જેને ખેડૂતો માટે દિલથી લડવું હોય, જેને પરસેવો પાડવો હોય, લઈ લ્યો તમારું ટ્રેક્ટર અને ગાંધીનગરનું અંતર માપી લ્યો. એ પ્રમાણે 9 તારીખે, 10 તારીખે, 11 તારીખે કે 12 તારીખે તમારું ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ રવાના કરો. બધા કરતા મોટો છે. સાચું કે ખોટું? આપણી જે કાલની લડાઈ હતી, લડાઈ મિત્ર એ હતી કે જ્યાં ખેડૂતના દીકરાનું માન સન્માન, જે આ ખાનગી કંપનીઓના જે હાથા બની અને જે પોલીસ તંત્ર એનું માન સન્માન ઉપર જે પ્રહાર કર્યો છે, આ પ્રહાર આજે નહીં પણ આજીવન ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. અને આ જે મિત્રોને પોતાના ખેતરની અંદરથી જે ધરપકડ થઈ છે, જેને લઈ ગયા છે, એ જ અમારા યુવા મિત્ર, માતાઓ, બહેનોને એ જ માન સન્માન સભર અમારા ગામના પાદરની અંદર ફરી પાછા ઉતારવામાં આવે ને, એ માગણી સાથે જ્યારે આપણે બધાએ મન મેક કરી અને એક જ તાકાતથી જે આપણે બેઠા અને જે આ તંત્રને જે ઝૂકવું પડ્યું ને, એ મિત્ર આપણા બધાની સર્વેની આ તાકાતનો પરિચય છે. એટલે મારે ખાસ વાત એ કરવી છે. મોરબીના જેતપરમાં જે રીતે ખેડૂતો અને તંત્ર હવે સામે આવી ગયા છે, ખેડૂતો કોઈ પણ કાળે પોતાની જમીન આપવા તૈયાર નથી. હવે ત્યાં વધુ ફોર્સ મંગાવવાની તૈયારી તંત્ર કરી રહ્યું છે. તેની પહેલા હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જેતપરમાં મોટી સભા કરી. આ સભામાં આમ આદમી પાર્ટીથી લઈને કોંગ્રેસ, ખેડૂત આગેવાનો તમામે એક જ વાત કહી કે પોલીસ હવે તાળું તોડી રહી છે. પહેલા ચોર તાળું તોડતા, પણ હવે પોલીસ તાળું તોડી રહી છે. સરકાર જે છે તે ઉદ્યોગપતિઓની ગુલામ બનતી જાય છે. અંગ્રેજો જેવો સમય આવી ગયો છે. હવે ખેડૂતો એક થવું પડશે, લડવું પડશે, સંઘર્ષ કરવું પડશે. ખેડૂતો હજુ પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર અપાય તેની માંગ છે. તેઓ વિકાસને આડે આવવા માંગતા નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુખી કરવા માંગતા નથી, તેમની સાથે સંઘર્ષ કે તેમની સરકાર સાથે કે પોલીસ સાથે સંઘર્ષ કરવા માંગતા નથી. માત્ર તેમને યોગ્ય વળતર અપાય, તેમનું ભવિષ્યનું ધ્યાન રખાય કે ખેડૂતો ક્યાંક બરબાદ ન થઈ જાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અત્યારે શું થઈ રહ્યું છે મોરબીના જેતપરમાં. સભાઓ કેવી રીતે થઈ રહી છે, કેવી રીતે તમામ પાર્ટીઓ અત્યારે ભાજપ વિરુદ્ધમાં ઊભી થઈ ગઈ છે અને ખેડૂતો મોટી સંખ્યામાં રાત્રિ સભાઓમાં થઈ રહ્યા છે ને ત્યાંથી સરકારને કેવી રીતે, મોદી સરકારને કેવી રીતે ચીમકી અપાઈ રહી છે. બધાને વંદન છે, વંદન મિત્રો. આવી નવી એકતા જાળવી રાખો, કોઈની તાકાત નથી તમને ઝુકાડી શકે. અને હું આહ્વાન કરું છું અહીંથી, જ્યાં જરૂર પડે અહીંયા કિસાન સંઘર્ષ સમિતિની ટીમ તમારી પહેલા ગોળી ખાવા માટે તૈયાર છે. મહેશભાઈ રાજકોટીએ જે આહ્વાન કર્યું હતું, આજે એ જોશ અને જુસ્સા સાથે તમને કહું છું કે 15 તારીખે જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે આહવાન આપેલું છે કે ગાંધીનગર ને માલીભાઈ 1111 ટ્રેક્ટર લઈને રેલી કરવાની છે, વિધાનસભાને ઘેરાવ કરવાનો છે. મિત્રો, એને 1111 કીધા ની આપણે 2000 કરીને દેવા જોઈએ. 2000 સરકાર શું ન ઝૂકે? સરકારને, તંત્રને બધાને ઝૂકવું પડે. મેં તમને કીધું ને કે ટંકારાનો હુકમ કરે. મોરબી જિલ્લામાંથી હોળી કરવાની છે ટંકારા ચોકડી ઉપર, અને સાથ અને સહકાર આપવા માટે તમે જેવા છે કેડી ફટસુમિયા
આગેવાન મોટી ટીમ આપણી પાસે છે. મહેશભાઈ રાજકોટિયા તો હમની છાતીએ ગોળી લેવા માટે મિત્રો અત્યારે આવો નેતા તમે ગોતવા જાવ તો નહીં ચડે. એને ક્યાંય થાંભલો નથી આવતો, એને ક્યાંય તાર નથી આવતો. આ તો અંગ્રેજો જે ગુલામી કરાવતા હતા 1885 નો કાયદો એ મૂકીને ગયા હે. એને જે આપણા ઉપર ગુલામી અને અત્યાચાર કર્યો એ અત્યાચાર અત્યારે આપણને ભાજપ સરકાર આપણા ઉપર કરવા માંડી. આ તંત્ર આપણા ઉપર કરવા માંડ્યું છે. આ લોકોને હવે સમજાવવાનો સમય આવી ચૂક્યો છે. સમય આવે ને ત્યારે આમાંથી તમને મનગમતા આગેવાનો હોય ને એને સ્વીકારી લેજો. સ્વીકારી તો આ સભાયું નહીં કરવી પડે. સ્વભાયું આજે જે આપણે લડત લડવી પડે ને લડતો નહીં લડવી પડે. બહુ સારી અને જાજી વાત નથી કરવી. હા, આવી આવતીકાલે એટલે કે તારીખ 8/6/2026 ના રોજ ટંકારા તાલુકાના જબુલપુર ગામે હનુમાનજીના મંદિરે મિત્રો પટેલ સમાજવાડીએ મીટિંગ નું આયોજન કરેલું છે. અને આ મીટિંગ પણ 15 તારીખની રેલીના અનુસંધાને આહવાન માટે આજે જે આપણા નેતાઓ આવી રહ્યા છે એ બધાય સંબોધન કરશે. અને ગામે ગામના નેતાઓને જાગૃત કરો. અંગ્રેજોએ જે ભાગલા પાડો રાજ કરો ને એ નીતિ અત્યારે સરકારે આ કંપની આપણા ઉપર અપનાવી છે. અત્યારે તમને પોલ વાળાને ખાલી નોટિસ આપી છે, તાર વાળાને શું કામ નથી આપી ભાઈ? તાર વાળાને આપો ને તો આપણું સંખ્યાબળ વધી જાય. અત્યારે 500 અને 2500 થાય. તાર આવવાનો છે મિત્રો, તાર વાળાને વળતર મળવાનું છે. જોડાઈ જાજો. કાલે એમ ન થાય કે મારે કાઈ નથી. 67 મીટરના કોરિડોરની માલિપા આવતા ખેડૂતના 2 ટા આવી છે ને તો એને વળતર એમાં આપવું પડશે. અને એના માટેની આ લડાઈ લડી રહ્યા છે. એ લડાઈ લડતા તમામ યોદ્ધાઓને સાથ અને સહકાર આપજો. જય હિન્દ. હવે આપણે કિસાન સંઘર્ષ સમિતિના ડાયાભાઈને હું વિનંતી કરીશ પોતાનું વક્તવ્ય. આજે ખાસ કરીને વીજ લાઈન બાબતે કંપનીઓની દાદાગીરી અને વહીવટી તંત્રનો કંપનીઓને સહકાર અને તેનાથી ખેડૂતોને થતા અન્યાય અંગેની જેતપુર મુકામે મીટિંગમાં અમારા સૌ કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન, આપ સૌ ભાઈઓ બહેનો અને ખેડૂત આગેવાનો, બહુ ટૂંકમાં કહું તો અમારા વિસ્તારની અંદર એક કહેવત છે, ખેડૂ અને કેળું. ખેડૂ અને કેળું એ બેયને ગમે તે બાજુથી ખવાય, લૂંટી ખવાય. આ જે છાપ છે એ આપણે બદલવાની છે. આ છાપ ત્યારે જ બદલે કે જ્યારે ખેડૂતોની સંગઠિત તાકાત બને અને સંગઠિત તાકાત ઊભી કરીને આપણે મુકાબલો કરીએ. મિત્રો યાદ રાખજો, કિસાન સંઘર્ષ સમિતિએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક નવો આશાવાદ પેદા કર્યો છે. જ્યાં અન્યાય થાય ત્યાં કિસાન સંઘર્ષ સમિતિ એ ખેડૂતોને એકત્રિત કરી, સંગઠિત કરી અને એ અન્યાયનો સામનો કરે છે અને ન્યાય અપાવવાની કોશિશ કરે છે. ત્યારે મારે મિત્રો આપ સૌને જે આવડી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ જે વીજલાઈન પડી રહી છે એ વીજલાઈન કંપનીઓનો ધંધો છે. એ ધંધો લઈને નીકળેલા માણસો છે અને એને ઓછામાં ઓછા મૂડીરોકાણ કરીને વધુમાં વધુ નફો કેમ કરી શકાય એને એ નફો વધારવા માટે સરકારનું એને સમર્થન હોય એવું સ્પષ્ટ આપણને દેખાય છે. કારણ કે સરકારના વહીવટી તંત્રો કંપનીઓને સાથ અને સહકાર આપે, ખેડૂતો ઉપર અન્યાય કરે, ધરપકડો કરે અને એની એકતાને તોડી નાખે. ત્યારે આપ સૌને કહું કે ધંધાની વાત કરીએ તો એક સામાન્ય બજારની અંદર એક 10x15 ની દુકાન લેવા જાય તો એ દુકાનનું ભાડું 5,000 થી માંડીને 25,000 રૂપિયા હોય. ત્યારે તો આપણા હજારો મીટર ગુઠાઓની અંદર જગ્યાઓ લઈ લે છે અને વળતર તો કે 8 રૂપિયા જંત્રીની માંડીને 81 રૂપિયા સુધીની જંત્રીઓ ચૂકવવામાં આવે. 29 વર્ષ ધંધો કરવાના
નજીવું વળતર આપી આ કંપનીઓ કરોડો કમાવાની છે. આ કંપનીઓ આપણી એક વખત આ દેશની જનતાએ કંપની સરકાર સામે લડીને જે રીતે આઝાદી કરીને આપણને ખેડૂતોથી માંડીને શ્રમિકોથી માંડીને આ દેશની જનતાને આબાદ કરી છે, એ આબાદ થયેલી જનતાને ફરી બરબાદ કરવા માટે સરકાર આજે કંપની સરકાર બની ગઈ છે. અને કંપની સરકાર ત્યારે આપણે કહી શકીએ કે આપણને સ્પષ્ટ દેખાય છે એ અદાણી હોય અંબાણી હોય એના કામ પહેલા થાય, ખેડૂતોના કામ ન થાય. ત્યારે મારે આપ સૌને એટલું જ કહેવાનું છે કે આવડો મોટો અન્યાય થતો હોય ત્યારે એ અન્યાય દૂર કરવાની જવાબદારી સર્વપ્રથમ સરકારની આવે છે. અને સરકારમાં બેઠેલા એમના પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય એમણે આ ખેડૂતોની વેદનાને સરકાર સુધી પહોંચાડવી જોઈએ અને ખેડૂતોને થતો અન્યાય દૂર કરવા માટે એમને કામ કરવું જોઈએ. પરંતુ મિત્રો, મને ગર્વ છે કે ખેડૂતોની એકતાને કોઈ તોડી નહીં શકે, કારણ કે આપણે જે કંપનીઓ સામે લડવા નીકળ્યા છીએ, સરકાર સામે નથી લડતા, કંપનીઓ સામે લડવા નીકળ્યા છે. અને કંપનીઓને મદદ કરનારી સરકારને પણ સામે લડવું પડે તો આપણે લડીશું. અને લડવા માટે આપણી વેદના દેખાડવા માટે 15 તારીખના રોજ આપણે ગાંધીનગર ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ત્યારે આપણે મારે લાઈન આવતી નથી એટલે મારે ન જવું એ વિચાર કાઢી નાખજો. ખેડૂતોની એકતા તોડવાની કોશિશ દેશની આઝાદીથી માંડીને અત્યાર સુધી થઈ રહી છે. ત્યારે વર્તમાન સરકારો કંપનીઓ માટે કામ કરે છે. આ દેશમાં કોઈ નથી, અજયનું નથી. અને અજયનું ન હોય ત્યારે આપણે હવે આપણી ભવિષ્યની લડાઈ છે, આપણા પરિવારની લડાઈ છે, આપણા બાળકોની લડાઈ છે. અને આ લડાઈ લડવામાં આપણે ખંભે ખંભો મિલાવીને કામ કરવું પડશે. અને ખેડૂતોને સંગઠિત કરવાનું કામ આ કિસાન સંઘર્ષ સમિતિ કરી રહી છે. મિત્રો, વિશ્વાસ રાખજો, આ કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતો સાથે ક્યારેય પણ દગાખોરી નહીં કરે અને કંપનીઓ સામે લડશે. ગમે તે પરિસ્થિતિમાં લડશે, ગમે તેવું ભોગ બલિદાન આપવું પડે તો લડશે, પણ ખેડૂતોને ન્યાય મળવો એ અમારી પ્રાથમિકતા છે. અને ન્યાય અપાવવાનું કામ કરવા માટે અમે આપની સમક્ષ આવ્યા છીએ. અને આપ સૌને ભરોસો દેવા માંગીએ છીએ કે આપણી વિશાળ તાકાત કરીને આપણે ગાંધીનગરની અંદર અત્યાર સુધીની અંદર ક્યારેય ન થયો હોય એવો દેખાવ કરીને સરકારને કહેવા માંગીએ છીએ આ અમારી વેદના છે. શું કરવા માંગો છો? નહીં કરો તો કંપનીઓની હારે હારે તમારે પણ એનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આ હુકમ દેવા માટે આપણે જઈ રહ્યા છીએ, આ લલકાર કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌને વંદન કરીને હું મારી વાત પૂરી કરતા પહેલા આપ સૌને કહું કે આપણે જે તો બહુ બોલાવ્યું, હવે આપણે ઇન્કલાબ કરવાનો છે. આ કંપનીઓની સરકાર સાથે ઇન્કલાબ કરવાનો છે. એટલે મારી વાત પૂરી કરતા પહેલા હું આપને કહું, ઇન્કલાબ એટલે આપ બધા બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વળીને જિંદાબાદ બોલશો અને મારી વાત હું પૂરી કરું. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, ખેડૂતોની એકતા જિંદાબાદ. થેન્ક યુ. હવે આપણે આગળનું સંબોધન કરશે મને બહારથી મટીરિયલ લાવીને બી 10 CM આજે મારે પમ્પિંગ થવું જેતપર ગામમાં મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાંથી વધારેલા ખેડૂત ભાઈઓ, માતાઓ, બહેનો અને અમારી સાથે વધારેલા કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના તમામ આગેવાનો. મિત્રો, છેલ્લા 3 દિવસથી મહેશભાઈ, પાલભાઈ, તમારે આક્રમક બોલવાનું છે, તમારે આક્રમક બોલવાનું છે. અત્યારે એને માઇક લીધું એની પહેલા મને કહ્યું કે આક્રમક બોલવાનું છે. એટલે આગળને મહેશભાઈ કહ્યું કે જેતપર ગામે જે ગઈકાલે આક્રમકતા દેખાડી એનાથી વધારે હું આક્રમક ના થઈ. ગઈકાલે જે જેતપર ગામે આ સરકારને જવાબ નથી આપ્યો,
ગુજરાતના ખેડૂતોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ગામમાં 25 ખેડૂતોને થાંભલો આવતો હોય અને 35 ખેડૂતોને તાર આવતા હોય તો એ આખું ગામ ભેગું થઈ અને લડવા માટે તૈયાર છે અને આખા ગુજરાતે આ શીખવાની જરૂર છે. આ જેતપર ગામે આખા ગુજરાતના ખેડૂતોને એક રાહ ચીંધી છે કે એકના દુખે આખું ગામ દુખી અને એકના સુખે આખું ગામ સુખી. આજે ગઈકાલે તમે મેસેજ આપ્યો છે ખૂબ ઉમદા, એના માટે અરુણભાઈ નામ ભૂલી ગયો પાછળ, પ્રવીણભાઈ અને 3-4 જે યુવાનો છે, આ 3-4 યુવાનો તમે જે રીતે અધિકારીઓ સાથે ચર્ચા કરે છે, ગુજરાતના યુવાનોએ આ અરુણભાઈ અને આખી ટીમ પાસેથી શીખવાની જરૂર છે કે ગામમાં જ્યારે કોઈ અધિકારી આવે તો એની આંખમાં આંખ નાખી વાત કેમ કરવી ને એ. અને ઓલા ભાઈ નેહુલભાઈ ઓલા ભાઈ પોલીસ સ્ટેશનની અંદર પડીકા નથી ખાવા સાહેબ, જમવાનું મગાવો. પડીકા અમારે નથી ખાવા, જમવાનું મગાવો. તમે ડિટેન કરીને આવ્યા છો, તમારી ફરજ છે કે અમને ખવડાવવું પડે. આજે વાત કરવાની હિંમત જેતપરે બતાવી છે પોલીસ સ્ટેશનની અંદર બેસીને. અધિકારીને જે કહ્યું છે કે ખાવાનો દિયો, અમે આતંકવાદીઓ નથી, અમે ગુનેગારો નથી, અમે અમારા હક માટે લડતા હતા અને તમે ડિટેન કરીને આવ્યા છો. ડિટેનના નિયમો છે કે બપોર થાય એટલે જમવાનું આપો, રૂંઢો થાય એટલે ચા આપો અને સાંજે 6 વાગે છૂટા કરી દો. આજે તમે કાયદાનું જે ભાન પોલીસ અધિકારીઓને કરાયું એના માટે હું જેતપર ગામના યુવાનોને નતમસ્તક વંદન કરું છું. અને મેં તમારા એપીમાં લખ્યું છે કે ગુજરાતનું દરેક ગામ જો જેતપર થઈ જાય તો આ કંપની વાળાને એને પાછળથી સપોર્ટ કરવા વાળા ઊભી પૂછડીએ ભાગી જાય. જરૂર છે ગુજરાતના દરેક ગામે જેતપર થવાની. ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી મૌન રહીશું? ક્યાં સુધી? હવે તો આપણા ગળે હાથ આવી ગયો છે. દ્વારકાના લાલુકા ગામમાં પોલીસે ખેડૂતનું ગળું દબાવ્યું. આ હિંમત એવી કેમ થાય? અને ચોર લૂંટાના આપણે જોયા હતા કે રાત્રે અવાવનું ઘરમાં કોઈ ના રહેતું હોય, ત્યાં આવીને તાળું તોડી જાય. આ તો ધોરા દિવસે આવે છે આ કાળા અંગ્રેજોના ઓલા ચોર, આપણા ખેતરના તાળા તોડી નાખે છે. જોયા છે ને કોર્ટમાં ઘટના જોઈ ને? હવે પોલીસનું કામ છે રક્ષણ કરવાનું. પોલીસનું કામ શું છે? ચોરી અટકાવવાનું, કોઈ તાળા ના તોડે એને અટકાવવાનું. અને એ જ પોલીસ 800 જણાને લઈને આવ્યા અને મારા ખેડૂતના ખેતરનું તાળું તોડ્યું. એ ખેડૂતનું કે જેના ખેતરની અંદર થાંભલો આવતો નથી, તાર આવતો નથી. એ તો બધું બાજુવાળા ત્યાં આવે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ છે એ સંકેત બતાવે છે મિત્રો. હું તો આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ ખેડૂતોને સંકેત આપે છે કે જાગી જાઓ. 15 તારીખે સરકારને જગાડવા જાવી છે તો પહેલા જાગો, દાતણ કરો, જેતપરની જેમ બ્રશ કરો અને સરકારને કયો સાનમાં સમજો. બાકી ચા પીને આમ કોઈ જાય તો ગાંધીનગર અઘરું થાય. 15 તારીખે અલ્ટિમેટમ આપવા આવીએ છીએ. અમારે કોઈ ત્યાં કાયદા વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી પ્રેમથી અમે ગાંધીનગર આવવા
વાત કરી તમને અલ્ટિમેટમ આપવામાં છીએ કે હે સરકાર, શાનમાં સમજી જાઓ, માર્કેટ ભાવના 4 ગણો વળતરનો કાયદો બનાવો. જો તમે માર્કેટ ભાવનો 4 ગણનો કાયદો ના કરી શકતા હો તો આ થાંભલાનું માસિક 30,000 ભાડું નક્કી કરો. જો 30,000 ભાડું તમે ના દઈ શકતા હો, જો તમે માર્કેટ ભાવના 4 ગણો વળતરનો કાયદો ના કરી શકતા હો, તો હજી ત્રીજો ઓપ્શન આપીએ છીએ હે સરકાર. ત્રીજો ઓપ્શન એ છે કે એક થાંભલા દીઠ એક હારે સેટલમેન્ટ કરી દો અને 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ આપી દો. સરકાર તમે છૂટમાં, અમે તો ખેડૂત ઉદાર છીએ, તમને મજા આવે આ 3 માંથી એક ઓપ્શન પસંદ કરી દો. મંજૂર છે ને? સરકાર આ 3 માંથી કોઈ પણ એક ઓપ્શન મંજૂર કરે અને એનો કાયદો કરાવી નાખે, ગુજરાતનો એક ખેડૂત ક્યાંય રોકવા નહીં જાય. સામેથી કે ભાઈ તારે કંપની વાળા ચા પાણી પીવું છે, બપોરનો ટાઈમ થાય તો કહે કે ભાઈ તારે બપોરા કરવા છે. ખેડૂત છીએ અમે, તમારા જેમ નરાધમો થોડા છીએ. અમે ખેડૂત છીએ, અમને દયા આવે એટલે કહીએ છીએ કે ચા પીવો છે, બપોરા કરવા છે. પણ જો તમે અમારી છાતી ઉપર થાંભલો ખોળવા આવશો ને, તો આવનારા દિવસોમાં એ થાંભલા ઉખડશે ને સરકાર ઉખડશે. મિત્રો, મને બીજી એક વાત કહેવામાં આવી કે ગામમાં આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. મારે તમને સવાલ પૂછવો છે. આપણે ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ અને સંસદ સભ્યને ચૂંટી મોકલીએ છીએ, એને એમ કહેવાય કે મારે ત્યાં વાવણીનો સમય છે, ઢોલનું આખો આવું છે, કહેવાય મારે આજે માંડવી ઉપાડવાની છે, કાલે ટ્રેક્ટર લઈને આવું છે, એવું કહેવાય. આખા ગુજરાતમાં ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ અને સંસદ સુધી ચૂંટી મોકલીએ છીએ એટલા માટે કે જ્યારે આવા નરાધમો આપણા ખેતરમાં થાંભલો નાખવા આવે ને ત્યારે આગળ આવીને ઉભા રહીએ. આપણે ગુજરાતમાં 26 સાંસદોને ચૂંટીના મોકલા છે, 182 ધારાસભ્યોને ચૂંટીના મોકલા છે. ત્યાં અદાણીના અને અંબાણીના કોન્ટ્રાક્ટ લઈને આપણા ખેતરમાં થાંભલો નાખવા આવે એટલા માટે ચૂંટીને મોકલા છે. આ કોન્ટ્રાક્ટ જેટલા છે એ તમામ કોન્ટ્રાક્ટરો સત્તા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોના છે, કાં તો એના મળતિયાઓના છે. જો ના હોય તો હું 182 ધારાસભ્યો ચેલેન્જ સાથે કહું છું, ગાંધીનગર અમે 15મી આવીએ છીએ. પહેલું ટ્રેક્ટર ધારાસભ્ય તમે લ્યો, પહેલું ટ્રેક્ટર ગુજરાતના સંસદ સભ્ય તમે લ્યો. ગુજરાતના 26 સાંસદ અને ઓછામાં ઓછા 142 ધારાસભ્યો સંપૂર્ણ રીતે ખેડૂતોના મતથી ચૂંટાય છે. તો ખેડૂતોની ખેતરમાં છાતીમાં થાંભલા કોઈ ખોડતું હોય અને એ સંસદ સભ્ય ચૂપ રહે, એ ધારાસભ્ય ચૂપ રહે, તો આપણે એને કઈ ઘોડા આગવા માટે નથી મૂક્યા. વાત પૂરી નથી થઈ હજી. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई. अरे भाई याद कराવ્યું, મારે યાદ જવું હતું, દોડવું હતું, ધાડ ગયો. મારે ગુજરાત પોલીસ છે કેવું છે, તમે એટલા બધા મજબૂત, એટલા બધા તાકાતવાળા કે તમે આ 10 વર્ષના દીકરાને, આ 10 વર્ષના મારા ખેડૂતના દીકરાથી તમે લઈ ગયા કે ડિટેલ કરવો પડ્યો. મારા 10 વર્ષના ખેડૂતના દીકરાથી તમે લઈ ગયા, તમને એ બીક લાગી કે કંપની
મારી દે અને જો ઈ ભીખ લઈ ગયો હોય તો સાચી છે આ મારી એ લીએ કારણ કે એના બાપના ખેતરમાં દાદાગીરીથી કોક થાંભલો ખોલતો હોય તો આ તો અબૂધ છે આ થોડી ખબર પડે આ તો મારી લે મારી બહેનોને તમે ડિટેન કરી લઈ ગયા આટલી બધી 56 ઇંચની સીનાવાળી સરકારની ડરપોક પોલીસ કહેતા હતા 56 ની છાતી છે હમણાં તો એ ભાઈ ભાજપમાં વયા ગયા નહીં તો એમ કહેતા હતા ગધેડા ન હોય કોણ અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ કહ્યું હતું કે 56 ની છાતી તો ગધેડા ન હોય હવે ભાજપમાં વયા ગયા એટલે હવે તો એ કઈ ના બોલી શકે ખબર નહીં કુદરતી રૂપ તો અહીંયા હું હોય કે એવી સ્વીચ હોય અહીંયા જાય એટલે આ પટ્ટી લાગી જાય પણ મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી હતી જયેશભાઈ છે લાલજીભાઈ છે અને બંને ખૂબ સારા વક્તા છે પણ મારે આજે એક વાત યાદ કરાવવી છે વાત એ યાદ કરાવવી છે કે જ્યારે હું 2016-17 થી ખેડૂતો માટે લડું છું પાક વીમાનો પ્રશ્ન હોય જમીન માપણીનો પ્રશ્ન હોય ટેકાના ભાવે મગફળીમાં થતી ખરીદીમાં કૌભાંડનો પ્રશ્ન હોય બારદાન કૌભાંડ હોય ચણા કૌભાંડ હોય તુવેર કૌભાંડ હોય આ તમામ મુદ્દાઓને બહાર લઈ આવી અને સરકાર સામે લડ્યો છે આ વીજળીના પ્રશ્ને કાયદાથી શરૂઆત અમે જયેશભાઈએ કચ્છથી કરી છે અને જ્યારે હું ફેસબુકમાં અત્યારે તમે જોજો આમાં 5 7 10 15 ઓલા ભક્તો છે ડાબુરિયા એ એમ લખીએ કે આ ખેડૂત આગેવાન થઈને ભાગી જાય છે અરે ભાઈ અમારા તૈયાર કરેલા 15 ભાગી ગયા છે અમે અહીંયા છીએ એટલે આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ભાગી જવા વાળી નથી ડાયાભાઈ ગજેરા છે એને અમે નવજવાન ડોહો કહીએ છીએ નવજવાન ડોહો એટલા માટે કે ગાંધીજીને ઝવેરચંદ મેઘાણીજીએ નવજવાન ડોસલો કહ્યો હતો મિત્રો અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એ છે 40 વર્ષથી નીચેનાને આપણે યુવાન કહીએ પણ અમે એને ડોહો માનીએ છીએ જેનામાં લડવાની ખુમારી નથી જેનામાં લડવા માટે જોશ જુનૂન ને જજ્બો નથી ઈ ડોહો જ છે યુવાનનું આમ જેમ ડાયરાકાનું લોહી કેમ ધગધગે એમ ધગધગતું લોહી હોય અને ભલે 95 વર્ષનો હોય તો એ યુવાન છે તમારા બાપના ખેતરમાં કોક થાંભલો રાખે તમે અમદાવાદ નોકરીમાં બેઠા બેઠા એમ ગયો કે બાપા એ માથાકૂટ ના કરતા તો તારી જુવાનીમાં ધૂળ પડી બાપના ખેતરમાં થાંભલો પડતો હોય બાજુમાં ફૂઈનો છોકરો પોલીસ વાળો હોય અને ઈ મામાના ખેતરની અંદર બંદોબસ્તમાં આવે પીએસઆઈ હોય હગોજ હોય અને એમ કે મારે નોકરીની મજબૂરી છે મંગળ પાંડે વિજય હોત તો દેશ આઝાદ થાય હું ગુજરાત પોલીસમાં રહેલા ખેડૂતના દીકરા જેટલા પોલીસમાં છે ખેડૂતની દીકરીઓ જેટલી પોલીસમાં છે 80% છે એમને આહવાન કરું છું કે તમારા બકલ અને પટ્ટાનો ઘા કરીને ખેડૂતો માટે લડવા તૈયાર થાઓ અરે નોકરી આપણે નથી જોતી બાપની અહીંયા બહુ વીઘા જમીન છે અહીંયા કામ કર છે એક ગુજરાતમાં એક પોલીસ વાળો એક દીકરો કે દીકરી
પોતાનો ઘા કરી અને લડવા તૈયાર. 80% પોલીસમાં દીકરા દીકરીઓ ખેડૂતના છે. જેમ અંગ્રેજોના સમયમાં 80% ભારતીયો હતા સૈન્યમાં, અને એ જ ભારતીયો ઉપર ગોળી ચલાવતા હતા. અત્યારે એ જ પરિસ્થિતિ, ત્યારે ગોરા અંગ્રેજો હતા, અત્યારે કાળા અંગ્રેજો છે. અને ત્યારે ભારતીય પોલીસમાં હતા, નૌ સેનામાં હતા, અને અત્યારે આ ખેડૂતના દીકરા પોલીસમાં છે. આપણી હાલત આ થાય છે. કોક તો મંગળ પાંડે પેદા થાવ ને, એક તો થાવ. અને કેટલાક લોકો એવું થયું, ખેડૂતોનો માહોલ ગરમ થયો. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ છે એ એક સંકેત બતાવે છે મિત્રો. હું તો આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ ખેડૂતોને સંકેત આપે છે કે જાગી જાઓ. 15 તારીખે સરકારને જગાડવા જાવી છે તો પહેલા જાગો, દાતણ કરો, જેતપરની જેમ બ્રશ કરો અને સરકારને કયો શાનમાં સમજો. બાકી ચા પીને આમ પહોંચ્યા ને તો ગાંધીનગરે અઘરું થાય. 15 તારીખે અલ્ટિમેટમ આપવા આવીએ છીએ. અમારે કોઈ ત્યાં કાયદા વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી પ્રેમથી અમે ગાંધીનગર આવવા માંગીએ છીએ. અને આયા જેવી રીતે વાત કરીએ એવી રીતે વાત કરીને તમને અલ્ટિમેટમ આપવામાં છીએ કે હે સરકાર, શાનમાં સમજી જાઓ. માર્કેટ ભાવના 4 ગણું વળતરનો કાયદો બનાવો. જો તમે માર્કેટ ભાવનો 4 ગણનો કાયદો ના કરી શકતા હો તો આ થાંભલાનું માસિક 30,000 ભાડું નક્કી કરો. જો 30,000 ભાડું તમે ના દઈ શકતા હો, જો તમે માર્કેટ ભાવના 4 ગણું વળતરનો કાયદો ના કરી શકતા હો, તો હજી ત્રીજો ઓપ્શન આપીએ છીએ હે સરકાર. ત્રીજો ઓપ્શન એ છે કે એક થાંભલા દીઠ એક હારે સેટલમેન્ટ કરી દો અને 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ આપી દો. સરકાર તમે છૂટમાં, અમે તો ખેડૂત ઉદાર છીએ. તમને મજા આવે આ 3 માંથી એક ઓપ્શન પસંદ કરી દો. મંજૂર છે ને? સરકાર આ 3 માંથી કોઈ પણ એક ઓપ્શન મંજૂર કરે અને એનો કાયદો કરાવી નાખે. ગુજરાતનો એક ખેડૂત ક્યાંય રોકવા નહીં જાય. સામેથી કે ભાઈ તારે કંપની વાળા ચા પાણી પીવું છે, બપોરનો ટાઈમ થાય તો કહે કે ભાઈ તારે બપોરા કરવા છે. ખેડૂત છીએ અમે, તમારા જેમ નરાધમો થોડા છીએ. અમે ખેડૂત છીએ, અમને દયા આવે એટલે કહીએ છીએ કે ચા પીવો છે, બપોરા કરવા છે. પણ જો તમે અમારી છાતી ઉપર થાંભલો ખોડવા આવશો ને તો આવનારા દિવસોમાં એ થાંભલા ઉખડશે ને સરકારે ઉખડશે. યાદ રાખજો મિત્રો. મને બીજી એક વાત કહેવામાં આવી કે ગામમાં આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. મારે તમને સવાલ પૂછવો છે. આપણે ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ અને સંસદ સભ્યને ચૂંટીને મોકલીએ છીએ, એને એમ કહેવાય કે મારી ત્યાં વાવણીનો સમય છે, ઢોળનું આગવા આવજે. કહેવાય? મારે આજે માંડવી ઉપાડવાની છે, કાલે ટ્રેક્ટર લઈને આવજે, એવું કહેવાય? આખા ગુજરાતમાં ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ અને સંસદ સુધી ચૂંટીને મોકલીએ છીએ એટલા માટે કે જ્યારે આવા નરાધમો આપણા ખેતરમાં થાંભલો નાખવા આવે ને ત્યારે આગળ આવીને ઉભા રહીએ. આપણે ગુજરાતમાં 26 સાંસદોને ચૂંટીને મોકલ્યા છે, 182 ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. એ અદાણીના અંબાણીના કોન્ટ્રાક્ટ લઈને આપણા ખેતરમાં થાંભલો નાખવા આવે એટલા માટે ચૂંટીને મોકલ્યા છે. આ કોન્ટ્રાક્ટ જેટલા છે એ તમામ કોન્ટ્રાક્ટરો સત્તા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોના છે, કાં તો એના મળતિયાઓના છે. જો ના હોય તો હું 182 ધારાસભ્યોને
ચેલેન્જ સાથે કહું છું, ગાંધીનગર અમે 15મી આવીએ છીએ. પહેલું ટ્રેક્ટર ધારાસભ્ય તમે લ્યો, પહેલું ટ્રેક્ટર ગુજરાતના સંસદ સભ્ય તમે લ્યો, ગુજરાતના 26 સાંસદ અને ઓછામાં ઓછા 142 ધારાસભ્યો સંપૂર્ણ રીતે ખેડૂતોના મતથી ચૂંટાય છે. તો ખેડૂતોની ખેતરમાં છાતીમાં થાંભલા કોઈ ખોરતું હોય અને એ સંસદ સભ્ય ચૂપ રહીએ, એ ધારાસભ્ય ચૂપ રહીએ, તો આપણે એને કઈ ઢોયણા હાંકવા માટે નથી મૂક્યા. વાત પૂરી નથી થઈ હજી. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. અને ભાઈ યાદ કરાવ્યું, મારે યાદ જવું તું, ધોળવું તું, ઢાળ ગયું. મારે ગુજરાત પોલીસને કહેવું છે, તમે એટલા બધા મજબૂત, એટલા બધા તાકાતવાળા કે તમે આ 10 વર્ષના દીકરાને, આ 10 વર્ષના મારા ખેડૂતના દીકરાથી તમે બી ગયા કે ડિટેન કરવો પડ્યો. મારા 10 વર્ષના ખેડૂતના દીકરાથી તમે બી ગયા, તમને એવી બીક લાગી કે કંપની વાળાને ઝાપટ મારી લે. અને જો બીક લાગી હોય તો સાચી છે, આ મારી એ લીએ. કારણ કે એના બાપના ખેતરમાં દાદાગીરીથી કોક થાંભલો ખોરતો હોય તો આ તો અબૂધ છે, આને થોડી ખબર પડે, આ તો મારી લે. મારી બહેનોને તમે ડિટેન કરીને લઈ ગયા. આટલી બધી 56 ઇંચની સીનાવાળી સરકારની ડરપોક પોલીસ કહેતા હતા ને 56ની છાતી છે. હમણાં તો એ ભાઈ ભાજપમાં વયા ગયા, નહીંતર એમ કહેતા હતા ગધેડા ને હોય. કોણ? અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ કહ્યું હતું કે 56ની છાતી તો ગધેડા ને હોય. હવે ભાજપમાં વયા ગયા એટલે હવે તો એ કઈ ના બોલી શકે. ત્યાં ખબર નહીં કુદરતી રૂપ તો અહીંયા હું હોય, કેવી સ્વિચ હોય, ત્યાં જાય એટલે અહીંયા પટ્ટી લાગી જાય છે. પણ મિત્રો, મારે લાંબી કોઈ વાત નથી કરવી. હજી જયેશભાઈ છે, લાલજીભાઈ છે અને બંને ખૂબ સારા વક્તા છે. પણ મારે આજે એક વાત યાદ કરાવવી છે. વાત એ યાદ કરાવવી છે કે જ્યારે હું 2016-17 થી ખેડૂતો માટે લડું છું, પાક વીમાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, ટેકાના ભાવે મગફળીમાં થતી ખરીદીમાં કૌભાંડનો પ્રશ્ન હોય, બારદાન કૌભાંડ હોય, ચણા કૌભાંડ હોય, તુવેર કૌભાંડ હોય, આ તમામ મુદ્દાઓને બહાર લઈ આવી અને સરકાર સામે લડ્યો છું. આ વીજળીના પ્રશ્ને કાયદાથી શરૂઆત અમે જયેશભાઈએ કચ્છથી કરી છે. અને જ્યારે હું ફેસબુકમાં, અત્યારે તમે જોજો, આમાં 5, 7, 10, 15 ઓલા ભક્તો છે ડાભુરિયા, એમ લખીએ કે આ ખેડૂત આગેવાન થઈને ભાગી જાય છે. અરે ભાઈ, અમારા તૈયાર કરેલા 15 ભાગી ગયા છે. અમે હજી આયા છીએ. એટલે આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ભાગી જવા વાળી નથી. ડાયાભાઈ ગજેરા છે, એને આમાં નવજવાન ડોહો કહીએ છીએ. નવજવાન ડોહો એટલા માટે કે ગાંધીજીને ઝવેરચંદ મેઘાણીજીએ નવજવાન ડોસલો કહ્યો હતો. મિત્રો, અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એ છે,
40 વર્ષથી નીચેનાને આપણે યુવાન કહીએ, પણ અમે એને ડોહો માનીએ છીએ. જેનામાં લડવાની ખુમારી નથી, જેનામાં લડવા માટે જોશ જુનૂન ને જજ્બો નથી, ઈ ડોહો જ છે. યુવાનનું આમ જેમ ડાયા કાકાનું લોહી કેમ ધગધગે, એમ ધગધગતું લોહી હોય અને ભલેની 95 વર્ષનો હોય તો એ યુવાન છે. તમારા બાપના ખેતરમાં કોક થાંભલો નાખે ને તમે અમદાવાદ નોકરીમાં બેઠા બેઠા એમ ગયો કે બાપા એ માથાકૂટ ના કરતા, તો તારી જુવાનીમાં ધૂળ પડી. બાપના ખેતરમાં થાંભલો પડતો હોય ને બાજુમાં ફૂઈનો છોકરો પોલીસ વાળો હોય અને ઈ મામાના ખેતરની અંદર બંદોબસ્તમાં આવે, પીએસઆઈ હોય, હગોજ હોય અને એમ કે મારે નોકરીની મજબૂરી છે. મંગળ પાંડે વિચાર્યું તો દેશ આઝાદ થાય. હું ગુજરાત પોલીસમાં રહેલા ખેડૂતના દીકરા જેટલા પોલીસમાં છે, ખેડૂતની દીકરીઓ જેટલી પોલીસમાં છે, 80% છે. એમને આહવાન કરું છું કે તમારા બકલ અને પટ્ટાનો ઘા કરીને ખેડૂતો માટે લડવા તૈયાર થાવ. અરે નોકરી આપણે નથી જોતી, બાપની અહીંયા 200 વીઘા જમીન છે, અહીંયા કામ કર. છેક ગુજરાતમાં એક પોલીસ વાળો, એક દીકરો કે દીકરી કે જગતના તાત માટે પોતાનો બકલ અને બટ્ટાનો ઘા કરી અને લડવા તૈયાર. 80% પોલીસમાં દીકરા દીકરીઓ ખેડૂતના છે. જેમ અંગ્રેજોના સમયમાં 80% ભારતીયો હતા સૈન્યમાં અને એ જ ભારતીયો ઉપર ગોળી ચલાવતા હતા. અત્યારે એ જ પરિસ્થિતિ, ત્યારે ગોરા અંગ્રેજો હતા, અત્યારે કાળા અંગ્રેજો છે અને ત્યારે ભારતીય પોલીસમાં હતા, નવ સેનામાં હતા અને અત્યારે આ ખેડૂતના દીકરા પોલીસમાં છે ને આપણી હાલત આ થાય છે. કોક તો મંગળ પાંડે પેદા થાવ ને, એક તો થાવ. મિત્રો આ અમે છેલ્લા 6 મહિનાથી સતત લડાઈ કરીએ છીએ. કિસાન સંઘર્ષ સમિતિના નામે છેલ્લા 6 મહિનાથી સતત લડીએ છીએ. અને કેટલાક લોકો એવું થયું ખેડૂતોનો માહોલ ગરમ થયો છે એટલે નિવેદનીય નેતાઓ ટપકી પડ્યા, ટીવીમાં નિવેદન આપે. અમુક એવું લાગે કે ખેડૂતો વધારે ભેગા થયા છે તો ધોળીને વચ્ચે આવી જાય. હું પૂછવા માંગુ છું કે મોરબીમાં એક પણ ખેડૂતને તકલીફ પડે તો પહેલું નામ કોનું યાદ આવે? મહેશ રાજકોટિયા. ફોન કરો મહેશભાઈને. માળિયામાં કોનું નામ યાદ આવે? સંદીપ પટેલ, નેહુલ અમૃતિયા. તો 6 મહિનાથી લડતા હતા, કેમ કોઈ આખા ગુજરાતમાંથી વીજ લાઈનો બાબતે એક શબ્દ નથી બોલ્યા? અને અત્યારે જેવો માહોલ ઉભો થયો છે, ખેડૂતોની અંદરથી પીડા ઊભી થઈ છે, તો ક્યાંક એવું લાગે કે અમે વાહે ના રહી જઈએ. અમારો ક્યાંક ખેડૂતો વાઘ ના કાઢી લે એટલે ઘરે બેઠા બેઠા વિડીયો બનાવીને મીડિયાને મોકલી દે અને મીડિયા ચલાવે. આવને ભાઈ, જેતપુરમાં વચ્ચે આવને, એસી ઓફિસમાંથી બહાર નીકળને, પરસેવો પાડને, પોલીસ સામે બથોબથ આવને. શું કામ અહીંયા ઓફિસમાં બેઠા બેઠા નિવેદનો કરો છો? આ મંચ બધા માટે આમંત્રિત છે, પણ એક શરત છે, જેને ખેડૂતોની પીઠમાં અગાઉ ખંજર ભોંક્યું છે એવા લોકો વચ્ચે ના આવતા. જેને અગાઉ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે એ લોકો માટે આ મંચ પ્રતિબંધિત છે. જેને ખેડૂતો માટે દિલથી લડવું હોય, જેને પરસેવો પાડવો હોય, લઈ લ્યો તમારું ટ્રેક્ટર અને ગાંધીનગરનો અંતર માપી લ્યો. એ પ્રમાણે 9 તારીખે, 10 તારીખે, 11 તારીખે કે 12 તારીખે
તમારું ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ રવાના કરો, તો ખબર પડે કેટલી વીહે હો થાય. અહીંયા બપોરે 12 વાગે 45 ડિગ્રીમાં ખેડૂતોની વચ્ચે રોડમાં બેહવું ને, અહીંયા તમને તો ફોલા ઉપડવાના છે, પૂર્ણા છે. એટલે કહું છું, નિવેદનોથી કઈ નહીં થાય. ખેડૂતની હારે લડાઈના મેદાનમાં આવો, તમને અમે આવકારીએ છીએ. મિત્રો, વધારે કોઈ વાત મારે નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે લડાઈ લાંબી છે અને ગુજરાતના ખેડૂતોને જગાડવાનું કામ કિસાન સંઘર્ષ સમિતિ કરતી હતી ને આજે અમને આનંદ, આમ છાતી ગદગદ ફૂલે છે આ જેતપરના લોકોને જોઈને કે અમને આટલા સાથીઓ મળ્યા છે. અને આ સાથીઓ, મારે કોઈ પાસેથી વચન લેવું નથી, મને પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે જે ગામનો 10 વર્ષનો દીકરો જો પોલીસની સામે બથોબથ આવીને ડિટેન થવા તૈયાર થતો હોય તો એ ગાંધીનગર આવતા ના જ કાંઈ. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે તમે તો આવવાના જ છો. પણ મારે તમને એક નાનું એવું કામ હોપીને જવું છે. કર્યો? બે હાથ ઊંચા કરીને એક હારે બોલો જોઈએ, કર્યો? કામ અઘરું નથી. ના ના, એટલું તો લાલજીભાઈ, આ સૌરાષ્ટ્રના ખેડૂતોને વિશ્વાસ છે કે પાલભાઈ કુવામાં ઉતારીને વરત નહીં કાપે. એટલો તો વિશ્વાસ જીતા છીએ. કામ એટલું જ કરવાનું છે, રોજ તમારે 20 ફોન કરવાના છે. કેટલા થઈ શકે કે ના થઈ શકે? પહેલું કામ છે કે અઘરું કામ છે? આજે 7 તારીખ થઈ, 8, 9, 10, 11, 12 અને 13, 6 દિવસ 20 ફોન કરવાના. હવા હો તમે 5 વધારે કહે, 1 ફોન 20 જ કરાવવા છે. ના ના, 1 ફોન 20, આપણે 21 નથી કરવા. 20 ફોન કરવાના છે. ગુજરાતમાં તમને જ્યાં કોઈ લાગતા વળગતા તમારા ખેડૂત ભાઈઓ હોય, તમારા હગા હોય, એને કહેવાનું છે કે મારા માટે થઈને તાર ગાંધીનગર આવવાનું છે. મારા માટે ના આવતો કઈ નહીં, તારા દીકરા માટે તારે ગાંધીનગર આવવાનું છે. તારા દીકરીના ભવિષ્ય માટે તારે ગાંધીનગર આવવાનું છે. આના કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કેટલા કરશો? પાછો હાથ ઊંચો કરીને ગયો. આમાં મને ખબર પડે ને, ફોન કરવાના આરુડા હોય તો ગાંધીનગર હાથ આટલી વારમાં લઈ લીધો. આમ પાછળ કાં ઊંચા જ નથી થતા કોઈના? એટલે મિત્રો, આ જાગૃતિનું એક કામ છે. એક જણો રોજ 20 ફોન કરે. અહીં આપણે 5000 જણા છીએ, રોજના 10000, 6 દિવસના 60000. 60000 આપણે ફોન કરીએ તો વિશ્વાસ રાખજો 10000 લોકો તો આપણાથી જ આવશે. અને એ નહીં કહેવાનું તારે બીજા ફોન કરવાના છે, એ પાછો બીજાને 20 ફોન કરાવે. ગુજરાતમાં એક ખેડૂત બાકી ના રહે. બોલો, 6 દિવસની અંદર આપણે ગુજરાતના એક ખેડૂત સુધી સંદેશો પહોંચાડી શકીએ. આપણે અહીંયા બેઠેલા 5000 લોકો નક્કી કરી લઈએ કે મારે ગુજરાતનો એક ખેડૂત 56 લાખ પરિવારમાંથી એક ખેડૂતને બાકી નથી રહેવા દેવો, એટલે ના જ રહીએ. અને મારી બહેનોને ખાસ વિનંતી છે, તમારે જીદ કરવાની છે. અને જી બહેનોને ફોન કરો, એને જીદ શીખવાડવાની છે કે ઘરવાળાને લઈને તારે ફરજિયાત આવવાનું છે. અને બેનો રિહાય એટલે ફરજિયાત આવવું જ પડે. એટલે ફરજિયાત ભાઈઓ અને બહેનો, આપણે બધાએ 15 તારીખે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે, હળદળવાની પદ્ધતિ નહીં, શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ અને ત્યાં આ જ રીતે આખા ગુજરાતના ખેડૂતો ભેગા થાય, એની વચ્ચે વાત મૂકીએ અને ત્યાં સુધીમાં આપણે તારીખ નક્કી કરી લેશું કે હે સરકાર, આ તારીખ સુધીનું છેલ્લું અલ્ટિમેટમ. હવે આ દળો તમારા મેદાનમાં તમે નક્કી કરો અને તમે વહેલામાં વહેલો નિર્ણય જાહેર કરો
ત્રણમાંથી કઈ માંગ મંજૂર છે? ત્રણ વિકલ્પમાંથી કયો વિકલ્પ મંજૂર છે? જે વિકલ્પ મંજૂર હોય એના ઉપર સહી કરો અને જાહેર કરો. નહીતર આ તો અલ્ટિમેટમ આપવા આવ્યા હતા, નહીતર ગાંધીનગરમાં જો ધામા નાખીને બેહી જવું ને ત્યારે પછી અઘરું થઈ પડશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ મહેશભાઈ, તમે મને એમ કહો કે નિયમોની વાત કરો તો પછી આક્રમક કેમ થવું? મિત્રો, તમે બધાએ વિડીયો જોયો હશે. મોરબી કલેક્ટર હોય, જામનગર કલેક્ટર હોય, કચ્છ કલેક્ટર હોય, અને અમે જે કલેક્ટર સાથે નિયમોથી વાત કરી, આ નરેન્દ્રભાઈ છે રાશન પરવાળા. આ ક્યાંક હતા જો હોય ને સાંભળતા હોય તો નજીકમાં તો ઊભા થાય. જો આ ઊંચો હાથ કર્યો. નરેન્દ્રભાઈએ કંપની સાથે કરાર કર્યો. નરેન્દ્રભાઈ, અમાઉન્ટે કહી દઉં છું 38 લાખમાં. નરેન્દ્રભાઈએ કંપની સાથે કરાર કર્યો કે 38 લાખમાં થાંભલો તમે ઉભો કરી જાઓ. પછી અમે મોરબી કલેક્ટર હારે ચર્ચા કરતા હતા અને કલેક્ટરને અમે પૂછ્યું, સાહેબ તમે 67 મીટરના કોરિડોરમાં હુકમ કર્યો છે, એની બહાર કંપની કામ કરવા આવે તો એને વપરાશી હક લેવો પડે કે ના લેવો પડે? કારણ કે તમે હુકમ કર્યો છે 67 મીટરનો કોરિડોર, 765 કેવીની લાઈન છે, તો 67 મીટરમાં અમે એને કામ કરવા દેવા બંધાયેલા. તમારા હુકમને માનીએ તો 67 મીટરની બહાર ઈ ઓલો આમ કરીને તાણીઓ ખોડે 200 મીટર છેટો, ઈ અમારે ખોડવા દેવો શું કામ? કંપની વાળાને કયો હેલિકોપ્ટર લઈને આવે ને થાંભલો ઉભો કરી જાય. 67 મીટર બહાર અમે પગ મૂકવા નહીં દઈએ. આ વાત આ નરેન્દ્રભાઈ વિડીયામાં જોઈને સાંભળી ગયા. બીજા દિવસે કંપની વાળાને કહ્યું, બોલો 38 વાળો એગ્રીમેન્ટ તો આપણે 67 મીટરનો છે, બહાર તમે જે 26 તાણિયાઓ ખોડ્યા છે એના 5-5 લાખ રૂપિયા આપો. મારે વપરાશી 5-5 લાખ રૂપિયા લખી દેવો છે. આવું એના ઉપર. એટલે નરેન્દ્રભાઈ મહેશભાઈને ફોન કર્યો, સંદીપ પટેલને ફોન કર્યો, કાલરિયા સંદીપને ફોન કર્યો, કિશોર કાકા ત્યારે હયાત હતા, સ્વર્ગવાસી કિશોરભાઈ ચીખલિયા. કિશોર કાકાને ફોન કર્યો અને ટીમ બધી ત્યાં ગઈ. મામલતદાર આવ્યા, પ્રાંત આવ્યા, બધું થયું. છેલ્લે ત્યાં રોડ બ્લોક થયો તો રાશન પરમાં ખબર હોય તો. એટલે કલેક્ટરે કહ્યું 11 વાગે બપોરે કે 3 વાગે આવો, કંપની વાળાને બોલાવ્યા છે ને તમને બોલાવ્યા. હું 11:30 જમતો તો મહેશભાઈ રાજકોટિયાનો ફોન આવ્યો, પાલભાઈ બપોરે 12 વાગે કલેક્ટરે બોલાવ્યા ને કંપની વાળાઓને બોલાવ્યા છે, તો હું જરાક તમે ઘણું શીખવાડ્યું તમે જયેશભાઈ, પણ થોડુંક કલેક્ટર આરે મારો પહેલો અનુભવ છે એટલે આવી જાઓ. 11:30 જમતો તો 3 વાગે કલેક્ટરે આવ્યા અને કલેક્ટર આરે ચર્ચા કરતા હતા. મોરબી કલેક્ટર સોનેરી સાહેબે, ઝવેરી સાહેબે, આ જો ઝવેરી સોનેરી આમ ઝવેરી સાહેબે હતા, ઝવેરી પણ કદાચ સોનેરી થઈને ગયા હશે. ઝવેરી સાહેબે એને અભિનંદન આજે હું આપું છું. 1.5 કલાક આ અદાણીના અધિકારીઓ, હું અને કલેક્ટર સાહેબ 1.5 કલાક એની અમે ચર્ચા નિયમોથી કરી અને છેલ્લે ઝવેરી સાહેબે અદાણીના અધિકારીઓને કહી દીધું 67 મીટરમાં ખેડૂત તમને રોકે તો મારી આગળ આવજો, 67 મીટરની બહાર તમે અને ખેડૂત મારી ઓફિસની બહાર સમજી ગયો, અહીંયા હું એમાં વચ્ચે નથી. મિત્રો, આ એટલા પછી ત્યાર પછી અમે નક્કી કર્યું, જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, મહેશભાઈ હોય, સંદીપભાઈ હોય, હેમંતભાઈ વીરડા હોય અને આખી ટીમ ડાયા કાકા હોય કે ગુજરાતના ખેડૂતોને માહિતી અને કાયદાની જરૂર છે. આ થાંભલાઓ એટલા બધા આવે છે કે આવનારા દિવસોમાં જો ખેડૂતો પાસે જ્ઞાન નહીં હોય
તો જયેશભાઈ ને પાલભાઈ બધે નથી પહોંચી શકવા, તો ગામે ગામ બીજા જયેશભાઈ ને પાલભાઈ ઊભા થાય એના માટે આપણે આ 2 દિવસનો સેમિનાર રાખીએ. અને એ સેમિનારનું પરિણામ છે કે નેહુલભાઈ હોય કે આખી ટીમ હોય જે આજે અધિકારીઓ વાળે વાત કરે છે, એ 2 દિવસના સેમિનારમાં અમારી સાથે રહ્યા જયેશભાઈ અને બીજા અલગ અલગ આગેવાનોએ, કાયદાવિદ લોકોએ જે માહિતી આપી, અને મને આજે કહેતા ગર્વ થાય છે કે કિસાન સંઘર્ષ સમિતિ માત્ર આંદોલનોના રોટલા શેકવાનું કામ નથી કરતી, એ ગુજરાતના બીજા નવયુવાનો પેદા થાય, ખેડૂતો માટે લડતા થાય અને 20 વર્ષ સુધી આવતા ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડે એવા અમે નેહુલ અમૃતિયા જેવા અને સંદીપ કાલરિયા જેવા યુવાનોને પેદા કરવાનું પણ હારે કામ કરીએ છીએ. આખી એક નવી કેડર પેદા થાય, ખેડૂતના દીકરાને ભવિષ્યમાં તકલીફ પડે તો એને માર્ગદર્શિત કરતો થાય. આ ટીમ આખી તૈયાર કરવાનું અમે હારે કામ કરીએ છીએ. હજી બંને વક્તાઓને સાંભળવાના છે અને હું જે મને સાંભળો એ તો નાનું એવું તળાવ હતું, 2 સમંદર બાકી છે. એટલે આપ સૌને વિનંતી છે કે લાલજીભાઈ અને જયેશભાઈને સાંભળવા એ ખૂબ મોટી વાત છે, લાવો છે. પણ આપણે જે જય જવાન જય કિસાન નારો બોલાવીએ છીએ અને સનાતન સંસ્કૃતિની જે લોકો વાતો કરે છે અને ભારત માતા કી જય, જયકારો છે એ 3 વખત હોય, 3 વખત હોય, જય જય જય. એટલે પહેલા ભારત માતા કી જય હું બોલાવું તો 3 વખત બોલવાનું છે, જય જય જય. બરાબર છે ને? અંદર નાભીમાંથી અવાજ આવવો જોઈએ. બોલો ભારત માતા કી, અરે બોલો ભારત માતા કી. અને જય જવાન જય કિસાન છે, હું કહીશ જય 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 જવાન, તમારે 2 વખત કહેવાનું છે. જય કિસાન જય કિસાન, જય 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 જવાન, જય 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 જવાન. અને છેલ્લો નારો જેના માટે આપણે લડીએ છીએ, જેને ધાવીને, જેને સિંચીને આપણી હજારો પેઢીઓ એમાં જે આપણે અહીંયા ઊભા છીએ એવી આપણી ધરતી માતા માટે. धरती से क्या नाता है, धरती हमारी माता है. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. अरे धरती से क्या नाता है, धरती हमारी माता है. जय 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 जवान, जय किसान जय किसान, जय 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 जवान, जय किसान जय किसान. बोलो भारत माता की. धीमू पड़ी गई वहां. बोलो भारत माता की. थैंक यू. जय जवान जय किसान जय जगत. હવે આગળનું નિવેદન આપણા જયેશભાઈ પટેલ કરવાના છે, જે સુરત થી આવ્યા છે. મારી વાતની શરૂઆત એક ગગનભેદી નારા સાથે કરીએ, કારણ કે આ ધરતી કે જે ધરતીમાં આપણા વડવાઓ જન્મ્યા, અહીં જે લોકો મોટા થયા, અહીં જે લોકોએ વંશ વેલો વધાર્યો અને આપણા વડવાઓએ અનેક પ્રકારે પરસેવો પાડ્યો છે, ત્યારે આપણા ખેતરો ખેડાડી તૈયાર થયા છે. આ ખેતરોમાં પહેલા જયારે જંગલો હતા એમાંથી એને ખેડીને ખેતર બનાવ્યા અને આવા દાદા વડદાદાઓને પણ યાદ કરીને એક વખત ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ. પણ આ નારો જયારે બોલો ત્યારે એક વાત મગજમાં ધ્યાનમાં રાખવાનું
हम घनी जगह दिल्ली थी लेने अलग अलग जगह जब नारो बोलते थे कहता हूँ कि पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों से, जब लड़ना है इन चोरों से आवाज उठेगी जोरों से। कमजोर मानस को काम नहीं आंदोलन में, जेनो काळजो कमजोर होय आंदोलन छोड़ीने पहला भागी जाजो। એટલે હું જ્યારે કહું कि धरती से क्या नाता है तो नाभीમાંથી અવાજ આવવો જોઈએ, ખાલી હોઠ ફફડાઈને આજકાલ અમુક ને ફેક મેં તક એવું નહીં, આમ અવાજ તો આવે તો અંદરથી આવવો જોઈએ, બરાબર। ધરતી સે ક્યા નાતા હૈ, જોરદાર હતું પણ હજુ જોરદાર, અને બે હાથ ઊંચા કરીને એક વખત બધાને ખબર પડવી જોઈએ આ અહીંયા બેઠક થઈ રહી છે। આ બેઠકમાં ગુજરાતના અનેક જે મોટા મોટા માથા છે ને અત્યારે એને અડધી રાતે એસી માં પરસેવો થતો હશે, એટલે જરા જોરથી અરે ધરતી સે ક્યા નાતા હૈ, હવે લાગે કે આપણી ધરતી આપણી માં છે। અને આ ઉપરથી મિત્રો મારી વાતને અહીંયા બધા જ મિત્રોએ પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ બધા લોકો અહીંયા બેઠા છે, સૌએ ખૂબ સરસ વાત કરી। જીતુભાઈએ જ્યાંથી વાતની શરૂઆત કરી હતી અને જીતુભાઈને જે કલેક્ટરે જવાબ આપ્યો તો મારે જવાબ આપીને વાતની શરૂઆત કરી છે હેમંતભાઈ, કારણ કે એમ કીધું કે હું તલાટી નથી। અરે મને ખબર છે, અમને બધાને ખબર છે તું તલાટી નથી, તું કલેક્ટર છો, પણ તું અમારો નોકર છો, કારણ કે તારો પગાર અમારા પરસેવાની કમાણીમાંથી આવે છે। તું તલાટી નથી, તલાટી તો બિચારો 30,000 35,000 માં, તું 3 લાખ અમારા થઈ જાય છે મહિને પગાર તરીકે, તારા જેવા એટલે 10 તલાટીનો પગાર તું એકલો ખાઈ જતો હોય અને ટેબલ નીચે કંપનીઓ પાસેથી ખાઈ જતો હોય તો જુદું। એટલે તું એમ કહેતો હોય કે હું તલાટી નથી, ગુજરાતની જનતાના પરસેવાની કમાણીમાંથી એક ખેડૂત ખરા બપોરે ખેતરમાં પરસેવો પાડે છે, એ માલધારીઓ માલની હારે પરસેવો પાડે છે, એ ઈંટોના ભઠ્ઠાવાળા હોય કે ખેત મજૂર દાડીઓ કરતા હોય, એના જ્યારે પરસેવાની કમાણી જે થાય અને ચામડી તાંબા જેવી અમારી થાય ને ત્યારે તારી ચામડી ગોળી થાય છે। એટલે એવા ફાંકામાં રહેવાની જરૂર નથી, જવાબ આપવો એક કલેક્ટરની જવાબદારીમાં આવે છે, જવાબ આપવો એક કલેક્ટરની। અને અમે મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, દ્વારકામાં હમણાં પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ બધા જઈએ ને તો અમે જઈએ પહેલા કલેક્ટર રજા ઉપર ઉતરી જાય છે કે તબિયત પૂછવા તો ખબર ને એ કે તબિયત બરાબર નથી સાહેબ, રજા ઉપર છે। આ તમારી તબિયત જે બગડે છે ને એનું કારણ અમને ખબર છે, કારણ કે તમારા આકાઓનો તમને ફોન આવે છે કે આ અદાણીનું, અંબાણીનું કામ તમારે કરવાનું જ છે અને કામ કરવા માટે થઈ અને એ લોકોને બંધાયેલા છે, એટલે તમારી પાસે કોઈ જવાબ નથી અને એટલા માટે તમારે રજા ઉપર ઉતરી જવું પડે છે। આ બાબતે હું તો એસપી થી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ઘણા લોકો બેઠા છે, આઈબી વાળા બેઠા છે, હું આઈબી વાળાને ખાસ કહું છું તમારે આવવું અમારી સભામાં, જેતપરમાં હોય કે પછી ટંકારા બાજુ હોય, આઈબી વાળાને કે ખાસ આવું જોવું કે ગુજરાતનો ખેડૂત શું ઈચ્છે છે એ અત્યારે ઊંઘણસી સરકારને ખબર પડવી જોઈએ। ઘણી જગ્યાએ કહીએ છીએ કે આ બધા એસપી હોય, ડીવાયએસપી હોય કે પીઆઈ હોય, એ બધા લોકો કોના જોડે બળ કરે છે? એ જેતપરના ખેડૂતોને એ અરેસ્ટ કરે એ કોના જોડે કરે છે? એ પેલા વચ્ચે કયા ગામમાં આપણે કોંડ ગયા તો એ કોંડની અંદર એ ખેડૂતોના ખેતરોમાં જાય। પાલભાઈએ ત્યાં સરસ વાત કરી હતી કે ચોર તાળા તોડે તો પોલીસને જઈને ફરિયાદ કરીએ અને પોલીસ ધોળેથી તાળા તોડે તમે કોને ફરિયાદ કરીએ? આમાં આપણામાં ખબર દેશી કહેવત છે કે વાળ જીભડા ગળે તો કોને જઈને કહેવું? એટલે આ આખી વાત છે। મારી અનેક વાતોને હું વાતનો હું એ પહેલા મારે સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરવી છે સરદાર પટેલને યાદ કરીને। અને હું તો ઘણી વખત કહું કે नेता वो दमदार था, नाम उसका सरदार था। ये सरदार पटेल बनવાનો ગુજરાતના એક ખેડૂતને ફરી વખત સમય છે। એ સરદાર પાસેથી જે આપણે શીખ્યા છીએ કે હે સરદાર પટેલ, તું અમારા માટે લડ્યો, તું અમારા માટે દેશની આઝાદી માટે કર્યું અને તે અમને ત્યારે રજવાડાઓમાંથી, ગુલામીમાંથી મુક્ત કર્યા અને મુક્ત કરીને અમને ખેતરોના માલિક બનાવ્યા।
એ ખેતરોના માલિક આજના નેતાઓના દલાલ થવા માટે અમને માલિક નતા બનાવ્યા. એ સરદાર પટેલ કે નહેરુ, સરદાર સુભાષ, એ લોકો જેલોમાં રહ્યા, દેશ આઝાદ કરાયો. આ ભારતમાંની આઝાદીની વાત કરતા હતા. ભારતમાંની આઝાદી એટલે કોની? ભારતમાં કઈ અલગથી છે? ભારત માતા એટલે કોણ? અહીં બેઠેલું એક એક નાગરિક, એક એક બાળક, એક એક બેન, આ ભારત દેશનો નાગરિક. આપણી જમીન, આપણું જંગલ, આપણો પહાડ, આપણી નદી, આપણા એરપોર્ટ, આપણા દરિયા કિનારો, એ આખું જ્યારે ભારતમાં જે કંઈ આપ્યું ભારત માતાને આપણા નેતાઓ એ વખતે આઝાદ કરાવી, સરદાર પટેલ ને બધાને. આ મારા બેટા વેચવા માંડ્યા છે. ખરેખર તમારે જોવા જેવું છે. મારા વિસ્તારમાં માંડલ બેકરાજીમાં મારુતિ કંપની આવી. મોટા ભાગના ત્યાં ખેડૂતો, ગઈકાલે હું દાહોદ ગામમાં ગયો તો, આખું પાટીદારોનું ગામ છે. એ દાહોદ ગામમાં કાલે હું 13 વર્ષે ગયો. 13 વર્ષ પહેલા ત્યાં જે લડાઈ લડતા હતા, અને લડાઈમાં એક વખત જયારે મારી ધરપકડ થઈ, આખા ગામે પ્રતિજ્ઞા લીધી હતી જ્યાં સુધી લાલજીભાઈ છૂટી ના આવે ને ત્યાં સુધી ગામમાં કોઈ ચૂલો નહીં હળગાવે. આ દાહોદ ગામ આવી એકતા. અને તમે કાલ જેતપરે જે કરીને બતાવ્યો ને, એટલે મેં તમારો દાખલો કાલે મેં દાહોદમાં આપીને કીધું હું 13 વર્ષે એટલે આજે આવ્યો કે મને એવું લાગે છે કે એ વખતે જે રાક્ષસને આપણે ડામી દીધો તો રાક્ષસ પાછો અત્યારે જાગ્યો છે. 13 વર્ષ પછી રાક્ષસ પાછો જાગ્યો છે. ખેડૂતોના ખેતરો લેવા માટે જમીન. ભાઈ જમીન તો મને કોઈ કહેતું હતું કે તમે લાલજીભાઈ જમીનમાં આપણા થાંભલા નાખ્યાનો કોઈ વાંધો નથી. મેં કાલે જાહેરાત કરી કે કંપની વાળાના થાંભલા ના હોય અને ભારત સરકારના હોય, ગુજરાત સરકારના હોય, તો મારા પોતાના ખેતરમાં હું મફતનો થાંભલો નાખવા દઉં. કારણ કે એ કમાણી મારા દેશની થવાની છે, કારણ કે એ વીજળી મારા દેશના લોકોને મળવાની છે, કમાણી અમારા દેશની છે. આ વેપારી અદાણી ને અંબાણી નફો એ કરે અને ખેતરો આપણા છે. નફો એમનો, નુકસાન આપણું, એવું ના ચાલે. અને એટલા માટે થઈને એ લોકોને એમ કહેવાનું, અને અમે એટલા માટે ગામો ગામ કહીએ છીએ કે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. આ સરકારના બાપની જમીન નથી. એટલે એક વખત મારો ગામની જમીન ગામની. જેતપર વાળો અવાજ નથી, આજુબાજુના ઘણા ગામના છે, પણ કાલ તમે જે બોલે એવી તાકાત. ગામની જમીન ગામની. આ સરકારને ખબર હોવી જોઈએ કે ગામડાની જમીન ખેડૂતની જમીન છે, સરકારના બાપની નથી. સરકાર અમે બનાવી છે, સરકાર અમને બનાવી જાય ના ચાલે. સરકાર અમે બનાવી છે અને સરકાર અમને બનાવી જાય ના ચાલે. આ વાત સાથે લોકોને આપણે કઈ કહેવાનું નથી. મેં હમણાં કલેક્ટરને જ્યારે સુરેન્દ્રનગર ગયા ત્યારે મેં કીધું હતું, અમારે કાયદાની ભાષામાં જ વાત કરવી છે. અમારે ગેરકાયદેસર એક વાત નથી કરવી. અને અમારી વાતને રેકોર્ડ કરે સરકારને, અમારી ઉપર જો અમારી વાત ખોટી હોય તો કેસ કરે, જેલમાં નાખે, કોઈ વાંધો નથી. અમે એમ કહીએ છીએ ભારત સરકારનો કાયદો 2013 નો એ કાયદો એવું કહે છે કે કોઈની પણ જમીન લેવી હોય, કોઈ પણ ગામની, કોઈ પણ વિસ્તારની એ જમીન લેવી હોય તો એના 4-5 નિયમ છે. એમાં પહેલો નિયમ કે એ જમીન લેતા પહેલા એ વિસ્તાર ઉપર એની સામાજિક રીતે શું અસર થશે એનો અભ્યાસ કરવો જોઈએ. અમે કીધું તમે SIA સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ કર્યું છે તે કલેક્ટર મૂંગો રહ્યો, કારણ કે કર્યું નથી. બીજું પગલું એમણે ભરવાનું હોય કે જન સુનવાઈ કરવાની. જેતપરમાં હોય કે કોંડમાં હોય કે લોડાઈમાં હોય કે વાંઢિયામાં હોય કે જે કઈ ટંકારામાં હોય, તો પહેલા ગામના જેમ આપણે પેલા ઢોલ નગારા વગાડી નતા કહેતા કે ભાઈ આવું થવાનું છે, તમે બધા આવજો. ગામમાં ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવી પડે. અહીંયા જે છાપા આવતા હોય છાપામાં જાહેરાત આપવી પડે. આખા ગુજરાતમાં ઠેર ઠેર કહેવું પડે કે ભાઈ આ તમારા ગામની આટલી જમીન સરકારના પ્રોજેક્ટમાં જવાની છે. તમને કોઈને કઈ વાંધો હોય તો કલેક્ટર પોતે જન સુનવાઈમાં ગામમાં હાજર રહીને એને બનાવેલી કમિટી છે એને. તમારા ગામમાં જન સુનવાઈ થઈ? તમારા ગામમાં કલેક્ટર કે એનો પ્રતિનિધિ આવ્યા હતા ભાઈ આવો ભાઈ કોઈ કઈ વાંધો હોય તો કયો? એનો મતલબ કે નથી કર્યું એને સામાજિક અસરનો અપરાધ રિપોર્ટ કે નથી કરી જન સુનવાઈ. ત્રીજું, ભારત સરકારનો કાયદો છે, લાલજીભાઈના ઘરનો નહીં કે પાલભાઈના મહેશભાઈના ઘરનો નહીં કે અહીંયા મેહુલભાઈના કોઈના ઘરનો નહીં. ભારત સરકારનો કાયદો છે. 80% ખેડૂતો, 80% ખેડૂતો જ્યારે ખાનગી હોય, ખાનગી કંપની હોય તો 80%
અને ભારત સરકારનું કોઈ કાર્યક્રમ હોય, યોજના હોય તો 70%, સરકારી હોય તો 70 અને ખાનગી હોય તો 80. જે ગામમાં 80% ખેડૂતો કે એના જમીનના માલિકો હા પાડે તો જ પ્રોજેક્ટ થાય. તમે બધા લખી આપ્યું છે હા પાડી છે? તમારા ગામમાંથી કોઈએ કીધું છે કે ભાઈ આ થાંભલો નાખે એવું? તો કે ના, તમારી કોઈની મંજૂરી મળી નથી. 80% તો શું, 1% ની મંજૂરી મળી નથી. સરકાર ત્યાં પણ ખોટી છે. પછી જંત્રી ભાવ અને માર્કેટ ભાવ, ગુજરાતના ખેડૂતો સાથે રમત થઈ રહી છે. રાજસ્થાન બજાર ભાવના 4 ગણા આપે, આખા ભારતમાં બજાર ભાવના 4 ગણા આપે. ગુજરાત સરકારે પરિપત્ર કર્યો છે, કાયદો નહીં. કાયદો તો શું કે છે, માર્કેટના 4 ગણા. અને આપણે તમને મને બધાને ખબર, મારા ગામમાં છે ને 25 લાખનો વીઘો હોય ને, જંત્રી મુજબ ગણવા જઈએ તો 1.5 લાખનો જ હોય. તમારે કદાચ થોડોક વધારે છે, મને ખબર નથી, પણ 1.5 લાખથી 5 લાખ હોય કહું તો જંત્રી મુજબ ગણીએ તો આમ 25 લાખ ભાવ હોય. એટલે આપણને માનો કે 1.5 લાખનો ભાવ હોય, 4 ગણા આપે, કેટલા થાય? 6 લાખ. 1.5 લાખ લેખી ગણે, જે કઈ ગણા થાય, બરાબર? 5 લાખ. તો આપણને 5 લાખનો, અને ખરેખર જમીનની મૂળ કિંમત કેટલી છે અત્યારે હાલ બજારની? 30 લાખ, 35 લાખ, 25 લાખ, ત્યાં 50 લાખ, અલગ અલગ. આપણે નથી કહેતા કે એક જ કિંમત. જે બજાર ભાવ હોય એના 4 ગણા આપવું એ આપણા ઘરનો કાયદો નથી, ભારત સરકારનો કાયદો છે. તો ગુજરાત ભારત સરકારના કાયદાથી અલગ હોય? આપણી સરકાર અલગ છે, આપણે પેલું સ્વતંત્ર ગુજરાત અલગ. તો આ જગ્યાએ બધાએ ઘેરવાની જરૂર છે, કહેવાની જરૂર છે કે ગુજરાતમાં તમે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ જંત્રી ભાવનો પરિપત્ર અમને માન્ય નથી. અને જો જંત્રી ભાવ, કેમ જંત્રી ભાવ મુજબ કર્યું? તો કે અદાણી, અંબાણી, અમે તો ઘણી વખત કહીએ છીએ મોદાણી, મોદી, અદાણી ને અંબાણી ભેગા થાય ત્યારે મોદાણી. તો આ મોડલ મોદાણી મોડલ છે કે લોકોને લૂંટો, ગરીબોને લૂંટો, ખેડૂતોને લૂંટો. આ અંબાણી તમારી માસીનો દીકરો છે, તમારા મામાનો દીકરો છે, કે તમે એને આટલા બધા મફતમાં આપણી જમીનો પધરાવી દો છો? ખેડૂતને હકનું તમારે નથી આપવું? આપણે ક્યાં ના પાડી? પાલભાઈ કીધું 3 યોજના, બજાર ભાવના 4 ગણા, થાંભલે 2 કરોડ, નહીં તો 30,000 નું ભાડું માસિક થાંભલે આપો ભાઈ. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ, આ હાઈવે તમારે ત્યાં હોય, હોટલ કોઈ નાખે, મારી જમીન હોય અને તમારી પાસે પૈસા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ જમીન મારીને રોકાણ તમારું, આપણે દેવું હિયારું. આપણે ખેડૂતે કેવું કંપની વાળાને કે જમીન અમારી, થાંભલા તમારા, નફો હિયારું. તોય વાંધો નથી, આપણે તો કે તોય વાંધો, પણ તમારે બધું લઈ જાવ, મફતમાં લઈ જાવ, બાંધી લઈ જાવ, બેન દીકરો જાહેર લઈ જાવ, પોલીસની ધામ ચકમી આપીને લઈ જાવ, આ ના ચાલે. પાલભાઈની એક વાત સાચી, જયેશભાઈ પણ મને લાગે બોલ્યા. આજ સવારમાં એક જોગાનું જોગ કહેવાય કે રાતે અમને તો ઊંઘ ન થતી, કાલે વિચાર આવતો હતો, આ બધા બહુ થાંભલા બાપલા બળજબરીથી કરી નાખી દે, આપણે પાસે ટ્રેક્ટરોમાં પાનન પકડ બધું હોય, એ નાખતા જાય આપણે ખોલતા જાય, એ નાખતા જાય આપણે ખોલતા જાય. આ કરીશું લે, આ લોકો છે ભાઈ. અને દેશની આઝાદી જ્યારે કહે છે ભારત દેશ, આ ભારત માતા છે, તો જમીન મારી છે, આ ધરતી મારી છે, આ તારા બાપની જમીન નથી, તારા બાપની ધરતી નથી, અહીં અદાણી કે અંબાણીના બાપનું નથી, અહીંના એક એક ખેડૂતનું છે, નાનો હોય કે મોટો હોય. આ કડક ભાષામાં ભાઈ આપ લે, તારે લેવું છે વ્યાજબી ભાવ, મારે ખેતર વેચવું હોય, તમારે લેવું હોય તો મને પોહાય એ કિંમતે હું વેચું, તમને પોહાય તો તમે કિંમતે લ્યો, પણ તમે મારું નાક દબાવીને હાથ કડી બાંધીને તમે મારું ખેતર લઈ જાઓ, કોઈના બાપની તાકાત નથી. આ ગુજરાતના તમે બીજે બધે ચાળો કરો છો, ગુજરાતના ખેડૂતોનો ખોટો ચાળો કરી નાખ્યો. હું તમને કહું છું, તમારા ટેકામાં કાલે દાહોદમાં, કાલે બેચરાજીમાં, હું કાલે 5-6 જગ્યાએ મીટિંગ કરી અને ગામો ગામ ફરવા નીકળ્યો તો. એક એક ગામ પર જઈએ છીએ, બધા જ લોકો અહીંયા બેઠેલા, અને કહીએ છીએ કે આ વાત ખાલી જેતપુરની નથી, આ વાત ખાલી કોણની નથી, ગુજરાતમાં 100 લાઈન નીકળવાની છે. કેટલી? 100 લાઈન, અને 400 કિલોમીટર લાંબી. હું હિસાબ ગણતો તો આ
28 લાખ વીઘા જમીન જ્યારે જશે ને ત્યારે અદાણી અંબાણીના પેટ ભરાશે. 28 લાખ ખેડૂતોની જમીન જવાની છે અને ત્યારે 56 લાખ ગુજરાતના ખેડૂત છીએ. ગુજરાતના ખેડૂત કેટલા આપણે 56 લાખ પરિવાર, એમાંથી 28 લાખને અસર કરવાની છે. અને આપણે 28 લાખ એમ વિચારીએ કે આજે ધનાભાઈની જાય છે તો છનાપીન શું લેવાનું? છનાનો કાલવારો. એટલે કાલે દાહોદ વાળાને કીધું તું, તમને પણ કહેવા આવ્યો છું. દાહોદ હું ગયો ત્યારે દાહોદ વાળાને એમ કીધું અને આજુબાજુના બીજા 5-6 ગામના ખેડૂત ભેગા કર્યા કે જ્યારે તમે લડતા હતા ત્યારે 44 ગામની જમીન જતી હતી, પણ તમારા ટેકામાં 144 ગામ આવ્યા હતા. હગાવાળા આવ્યા હતા, ગામો ગામથી આવ્યા હતા. અને એવું જોતું હતું તો આજે લાઈન જેતપરમાંથી નીકળે છે, કાલે રામપરમાંથી નીકળે છે અને પરમદી મારા ગામ મીરામાં નીકળવાની છે. આ વાત ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે. આપણી લડાઈ બહુ સ્પષ્ટ છે. વ્યાજબી ભાવ આપી દે તો તમારે કોઈ નવરાઈ છે? આપણે કઈ નવરા છીએ? આ બધું આવી રીતના રાતે સભાઓ કરવાનું, ટ્રેક્ટરો લઈને જવાનું, એવું બધું આપણે કોઈને કઈ નવરાઈ નથી. કાયદા મુજબ વળતર મળે તો કાલ ઉઠીને અમે હામા પગે ઢોલ નગારા વગાડી તમારું સ્વાગત કરશું કે આવો મારા બેટા દાઢીવાળા ભાઈ આવો. કોઈ વાતો નથી. ભાડે આપવા વાળી વાતનો બિલકુલ સહમત. 25 વર્ષનો કરાર છે. એ લોકો જે રોકાણ કરે તમને બધાને ખબર હોવી જોઈએ મિત્રો, આપણે ગેરવ્યાજબી માંગણી આપણે ના કરીએ, આપણે કઈ એવા ગાંડા નથી. એ જે રોકાણ કરવાનો છે, અદાણી હોય કે અંબાણી હોય, એનું રોકાણ 2 જ વર્ષમાં એનું વળતર મળી જવાનું છે. એ જેટલા કરોડ રૂપિયા રોકે છે એટલા કરોડનું વળતર એને 2 વર્ષમાં મળવાનું છે. તેવી વર્ષ માત્ર નફો કરવાનો છે. તો આપણે શું કરવા ના આપે? અને કેવી રીતે નથી આપતા? એવું શરૂઆતમાં લાઈનો નીકળી, અમને ખબર નથી. બધા અમે પેલા આપણે ખેડૂત માણસ બહુ જોયું નહીં. અમારા ગામમાં શરૂઆતમાં થાંભલે 50,000 હતા, પછી 2 લાખ થયા. ખબર પડતી ગઈ એમ પછી ક્યાંક 5 થયા, 7 થયા, 35 થયા, 38 થયા. અને જ્યાં જ્યાં પેલા શહેરની બાજુમાં આવ્યા તો જયેશભાઈ કેટલા સુધી પહોંચાડ્યું? 75 લાખ. પેલા 1.25 કરોડ શહેરની બાજુમાં, 1.75 થાંભલે પહોંચાડે. 50,000 થી ચાલુ કોઈ હરવે 1.25 કરોડ. એનો મતલબ શું થયો? તમને બધાને યુવાનોને ચેતવવા છે મારે. એનો મતલબ કે આટલા વખત સુધી કંપનીઓ અને અધિકારીઓ અને નેતાઓ આ ભેગા થઈ અને ખેડૂતના હિસ્સાનો ચાવ કરી જતા હતા. આ ખેડૂત સંઘર્ષ સમિતિ જો ના લડી હોત તો જે આપણે ટંકારા બાજુ રેલી ના કરી હોત, મોરબી બાજુ રેલી ના કરી હોત તો 35 લાખની ઓફર આવે. શરૂઆતમાં કેટલા કહેતા હતા? 6 લાખ, 7 લાખ. તો 6 દીધા તો નહીં જ. અને બીજું આપણે અહીંયા લડીએ છીએ ને તો હવે સામેથી આવી 35 લાખની 38 લાખની ઓફરો થાય. ચાણસમાં હમણાં હું ગયો, ચાણસમાં લાઈન નીકળી, ખેડૂતને ખબર જ નથી કે આના પૈસા મળે. એ શું સમજ્યા? મેં કીધું કેમ તમે લડતા નતા? તો કે અમને એમ કે સરકારનું છે, સરકારની લાઈન છે, કે અમને શું ખબર કે આમાં પૈસા મળે. આપણે ઊંઘમાં રહી ગયા. આવી તકલીફ છે. અને એટલા માટે 15મી જૂનનો જે કાર્યક્રમ છે એ એના માટે રાખો છે. આ 15મી જૂને કોઈ જરાક ઉત્સાહમાં અમારા જીતુભાઈ બોલી કે કોણ ખબર નથી, પણ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી. 15મી જૂને સરકારને ચેતવણી આપવા જઈએ છીએ કે આ તો એક ઝાંકી છે, આખું યુદ્ધ તો બાકી છે. ગુજરાતના ખેડૂતો તમારા ટેકામાં દાહોદથી આવવાના છે, તમારા ટેકામાં સુરત બાજુથી આવવાના છે, બનાસકાંઠાથી આવવાના છે, એ વિસ્તારના ખેડૂતો પણ નીકળવાના છે. ત્યારે તમે લોકો, અમે જે માંડલ બેચરાજીમાં કર્યું હતું, અમે માંડલ બેચરાજીના 44 ગામમાં એવો ઠરાવ કર્યો હતો. 100 દી લડ્યા હતા, 100 દી ઘરે નતો ગયો, પૂરા 100 દિવસો. અને જીત્યા હતા 100મા દિવસે 15મી ઓગસ્ટે લડાઈ શરૂ કરી, પછી 15મી ઓગસ્ટે જીત્યા હતા. 101 ગામના લોકોએ ભેગું ધ્વજવંદન કર્યું હતું. ગામો ગામ ઝંડા ફરકાવવાના બદલે 101 ગામ ભેગા થયા ઝંડો ફરકાવીને કીધું કે આ ઝંડાની નીચે અમે સલામત છીએ અને તમને ત્યાં જે ઝંડો જે ફરકાવો છો ને એ અમારા બધાની તાકાતથી ફરકાવો છો ને કે તમે ત્યાં ઝંડો ના ફરકાવી શકો. અને માટે 101 ગામના લોકોએ જે ભેગા થઈને ઝંડો ફરકાવીને ચેલેન્જ કરી હતી અને ત્યારે સરકાર ઝૂકી હતી એમ. અને ત્યાં લોકોએ ઠરાવ કર્યો હતો 44 ગામમાંથી, બીજા બધા ટેકામાં આવે ગામ જુદા, પણ 44 ગામમાં જેટલા ટ્રેક્ટર હતા ને એટલા ટ્રેક્ટર કાઢવાના. 44 ગામમાંથી 1000 ટ્રેક્ટર નીકળ્યા હતા. ગાંધીનગર ગયા હતા અને સરકારને ઝાડા થઈ ગયા હતા. વિચાર કરો, એ 44 ગામ એક જ ગોળના હતા
આપણે તો આખી લાઈનો જે નીકળી રહી છે બધાને હવે ખબર પડી રહી છે, જાગી છે, ત્યારે આપણે કેટલા થઈ શકીએ. એટલે મારે તમને ખાલી પૂછવું છે, આવું થાય આ ટ્રેક્ટર બહુ દૂર થઈ જાય 150 કિલોમીટર, તમે લોકો આવી શકો ખરા? આવી કે ખરેખર ટ્રેક્ટર એની જે થવાની છે આ બાજુથી ટ્રેક્ટરો જેના મારે ન હોય હું ન લઈને આવી શકું, કોકને ભેગું બેહીને આવવું પડે, પણ જેને હોય એ બધા લઈને આવવાના ખરા? જેમ તમે તમારો દાખલો કાલનો મેં આખા દાહોદમાં આપેલ બીજાને આપ્યો કે ગામમાં 5 ને નુકસાન જાય, 25 ને ના, કે 75 ને જાય, પણ આખું ગામ જ્યારે એક થઈ જાય ને ત્યારે ભલભલી સરકાર જે છે ખબર પડી જાય. કાલ તમે ખબર પાડી દીધી છે, આવનાર સમયમાં 15મી તારીખે આપણે ખબર પાડવાની છે. એટલે મારે તમને પૂછવું છે, એક વખત જે ખરેખર હાથથી આવવાના હોય ટ્રેક્ટરમાં કે જે રીતે બધાય 15મી સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી એટલે અહીંથી 14 તારીખે નીકળવાનું થાય, આમાં ખરેખર નીકળવાના હોય એટલે હાથ ઊંચા કરે. મારે કોઈ વાહ, તમે આટલા નીકળશો ને, તમે આટલા નીકળશો અહીં છો એટલા, અને બીજા તમને જોઈને આવશે સરકાર. ના નહીં બોલું, હવાયું કરશે, 120 ને ફોન કરવાના. આટલા તમે જેટલા અહીં છો ને, એને જે આંકડો કરીને કહ્યું છે કે અમે આવવાના છીએ, હું તમને વિશ્વાસ સાથે કહું છું, સરકારે કાયદો બદલવો પડશે અને સરકારે એસઓપી બનાવવી પડશે. અને એ સરકાર એસઓપી નહીં બનાવે તો આવનાર સમયમાં ખાલી આ 15 જૂન એટલે એક વખત તું ઉંબાડિયું કરીને પાછા એવું નથી. સરકાર તો નહીં માને તો શું કરશું? એનો બીજો કાર્યક્રમ તમને અત્યારે અમે ચર્ચા કરી છે, કહું આખા ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન ચાલુ કરશું. આખા ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન ચાલુ કરશું. અને થાંભલા વાળું તો છે જ, એ તો ખેતરે જ્યાં આપણને લાગે ખોટું થયું છે ત્યાં આવનાર સમયમાં તમારી મંજૂરી વગર તમારા ખેતરમાં કોઈ થાંભલો નાખે તો એ જેમ થાંભલો બળજબરીથી નાખી જાય છે, પછી રોજ તો ચોકી કરવા નહીં, દર થાંભલે ચોકીદાર મૂકશે. દર થાંભલે ચોકીદાર મૂકવાનો છે તો કે ના, આપણે આપણી તાકાત ત્યારે બતાવવાની છે. સરકારને કહેવું પડશે, ગાંધીનગરમાં તેથી કહેશું, કદાચ તમારી પાસે મિલિટરી છે, કદાચ તમારી પાસે પોલીસ છે, એક વખત બળજબરી કરીને થાંભલા નાખશો તો અમે ખેડૂતના દીકરા તરીકે અને અમે ખેડૂતનું લોહી છીએ એટલે કહીએ છીએ કે અમારા ખેતરમાં થાંભલો નહીં રહેવા દઈએ, થાંભલો નહીં રહેવા દઈએ. આ વાત કડક થઈને આપણે કહેવું પડશે. મેં મારી વાતની શરૂઆત સરદાર પટેલથી કરી હતી, અને એટલે મારે સરદાર પટેલને ફરી વખત યાદ કરીને કહેવું છે કે ઘણી વખત મને એવું લાગે કે મારો દીકરો કદાચ ઉઠલ પાકે અને હું કાલ હોઉં ન હોય, મારું કદાચ હરખું ગુજરે ગયા પછી લોકોને ખવડાવે ન ખવડાવે, દીકરા ઉપર વિશ્વાસ ના હોય, એટલે મને વિચાર એવો આવે જીવતું જગત્યું કરી એમ. હમણાં ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ભૂષીને કોકે જીવતું જગત્યું કર્યું છે, તમને ખબર હોવી જોઈએ. આ ખબર છે કે નથી? કારણ કે ખબર હતી કે જ્યાં પછી કોઈ કઈ કશું પેલી કાજીની કૂતરી વાળી વાત છે ને, જે એના જેવું છે કે કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ આવ્યું બેહડામાં, અને કાજી મરી ગયા તો કોઈ ના આવ્યું, કારણ કે ખબર હતી કે હવે કોણ જોવાનું છે. એમ ભાઈને ખબર હતી કે જીવતું જગત્યું કરી લેવા દે, મારા નામના સ્ટેડિયમમાં પાટીઓ લખાઈ દેવા દે, તો પછી મને કદાચ નવું સ્ટેડિયમ બનાવ્યું હોત ને નામ લખ્યું હોત ને તો વાંધો નતો, પણ સરદાર પટેલનું નામ ભૂષી તારું નામ ના શોભે ત્યાં. સરદાર આમાં કદાચ કોકને કંઠી પહેરેલી હોય ના ગમે વાત તો જુદી વાત છે, પણ સરદાર પટેલનું નામ ભૂસાય એ લાલજી દેસાઈને મંજૂર નથી. તમને મંજૂર હોય તમને મુબારક. તમને મંજૂર છે? તમને મંજૂર છે? તમને આ વાત મારે એટલે કહેવી પડી કે સરદાર પટેલનું નામ ભૂસવું એટલે ખેડૂતોના અધિકારોને ભૂસી નાખવાની વાત કરવાની વાત છે. એ તમારો મારો પ્રયોગ કરે છે કે આમને સરદાર પટેલનું નામ ભૂસી નાખીએ તો કોઈ કઈ પડી નથી, ખેતર લઈ લે શું કરી લેવાના. એટલે આવનાર સમયમાં એક ગજબની લડાઈ લડવી છે. મારે તમારી લડાઈનું છેલ્લા ભાગમાં મારે તમને જે પૂછવું છે, આવનાર સમય ઘણા લોકો ગુજરાતીઓ વિશે એવી કહેવત છે કે ગુજરાતીઓ પ્રારંભે સુરા. આપણે પ્રારંભે સુરા કે અંત સુધી સુરા? છેક સુધી લડી લેવાના કે પછી આ સભા જોરદાર થઈ ગઈ, હાકોટા પડકાર અને કાલ કઈ નહીં, પરિણામ ના આવે ત્યાં સુધી અહીં બેઠેલા તો નહીં જપે. તમે કોઈ જપતા નહીં. અમારા વિસ્તારમાં પ્રતિજ્ઞા લીધી હતી, એવી પ્રતિજ્ઞા અહીં તો નથી લેવડાવતો. ચુંબાલી ગામમાં ત્યાંના ખેડૂતોએ તો પ્રતિજ્ઞા એવી કરી હતી
કે જ્યાં સુધી સરકારનું સર અહીંથી નહીં હટે, સર એટલે SIR, એક આખો વિસ્તાર, એ નહીં હટે ત્યાં સુધી કોઈ વાવણીઓ નહીં જોડીએ, ખેતરમાં નહીં જઈએ, માત્ર ને માત્ર આંદોલન કરશું. આવું ત્યારે 44 ગામોએ કર્યું તો આપણે એવું કરવાની જરૂર નથી, કારણ કે આખો પટ્ટો છે. એવું પ્રતિજ્ઞા નહીં, પણ લડવાની તો પ્રતિજ્ઞા જોઈએ છે. ખાલી એક દિવસ ભેગા થઈ જાઓ. અને કોઈ મિત્રો, અમે ગામો ગામ કહીએ છીએ, બહેનો અહીંયા છે, આ કહેવત દેશી છે, કોઈ ખરાબ ના લાગવું જોઈએ. અમે લડનારા બધા લોકો એમ કહીએ કે અમારી લડાઈ કેવી, તો કે જણનારીમાં જોર હોય ને હુએણી રોલ કરે એવી. આ સમજણ પડે છે? જણનારીમાં જોર ના હોય તો દાયણ કે હુએણી કઈ કરી શકે નહીં. એમ જે ખેડૂતો, જે વિસ્તાર, જે લોકો, જે ગામડા, જેની જમીન જવાની છે, એ પોતે ના લડે તો જયેશભાઈ કે પાલભાઈ કે મહેશભાઈ કે અમારા પુષ્પરાજભાઈ કે અહીંયા તમે જે અહીંયા ગામના સ્થાનિક લોકો છે, કોઈ બીજા આગેવાની કરે નહીં. એટલે આવનાર સમયમાં એક એક ઘરે આ લડવાની તૈયારી સાથે તમે આગળ આવશો એવી આશા અપેક્ષા સાથે અત્યારે હવે કઈ કહેવાનું રહેતું નથી. એટલે એક વખત, બે વખત નારા, અને નારા પછી મારી વાત તો હું અહીંયા પૂરી કરીશ. જય 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 જવાન. તમારો નારો શું હશે? હાથમાં આઈસ્ક્રીમ, હાથમાં આઈસ્ક્રીમ એવું ના થઈ જજો. જય કિસાન, જય કિસાન જોરથી બોલો, આઈસ્ક્રીમ ભલે હાથમાં રહી જાય. જય 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 જવાન, જય 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 જવાન. ये धरती से क्या नाता है, धरती से क्या नाता है, धरती हमारी माता है, गावनी जमीन गावनी, गावनी जमीन गावनी. આ વાત ચોખવટ થઈ જવી જોઈએ કે આ સરકારના બાપની નથી. અને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે, આમ તો હું ભૂપેન્દ્રભાઈનું કોઈ ટીકા નથી કરતો, ભગવાનનો માણસ છે, હાવ ભગવાનનું માણસ છે. પણ હું એમ કહું કે એમણે ભક્તિ કરાય, ભજન મંડળી બેહાય, મુખ્યમંત્રી નો રહેવાય, મુખ્યમંત્રી કોઈ એવો ખેડૂત બનાવાય કે જે ખેડૂતની વાત સમજે. બાકી તો કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા. એટલે ભોપા કાકા એ વેપાર કરે છે જમીનનો, હર્ષ સંઘવી વેપાર કરે છે જમીનનો, અને અમિત શાહ વેપાર કરે છે જમીનનો. બધા જ જમીનના વેપારીઓ ભેગા થયા છે. એટલે એને ખેડૂતની વાત સમજાતી નથી. કોક હારો ખેડૂત, કોક હારો માણસ, પેલા ડોક્ટર વલ્લભભાઈ હતા ને કથિરિયા, એને વલ્લભભાઈ ઓળખે તો ખરા, પણ અત્યારે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા મજબૂત માણસ, મુખ્યમંત્રી શોભેવા, એવા અનેક મુખ્યમંત્રી શોભેવા હતા. એમનો વારો ન આવ્યો, ભોપા કાકાનો વારો આવ્યો. શું કરવા? થોડાક ટાઈમ પહેલા રૂપા કાકા હતા, પછી ભોપા કાકા આવ્યા. માત્ર ને માત્ર એટલા માટે કે રબર સ્ટેમ્પ મુખ્યમંત્રીઓ છે. અને તમારે વિડીયો જોવો હોય તો મહેશભાઈ મેં બે મૂક્યો છે કે અત્યારના મુખ્યમંત્રી એટલે અદાણી અંબાણી પાસે એમનું કશું ચાલતું નથી. ઉપરથી અમિત શાહ ઓર્ડર કરે. એટલે લડાઈ જે છે આપણા ગુજરાતની જમીનના લૂંટારા કોઈ હોય તો અદાણી અંબાણીની સાથે સાથે ઉપર બેઠેલા આકાઓ છે. આ લડાઈ ભોપા કાકા સામેની છે નહીં, કારણ કે ભોપા કાકા બિચારા કઠપૂતળી છે. એટલે કઠપૂતળી સામે લડાઈ કરાય નહીં. એટલે આમાં કોઈ પક્ષ સામે લડાઈ નથી, આમાં ભોપા કાકા સામે નથી. પણ જમીનની દલાલી કરનાર, એ ચાહે અમિત શાહ હોય, હર્ષ સંઘવી હોય, નરેન્દ્ર મોદી હોય, અદાણી હોય, અંબાણી હોય, ટાટા હોય, બિરલા હોય, કોઈ પણ હોય, ગુજરાતના લોકોની જમીન જ્યાં સુધી એને પોસાય એવા ભાવ ના મળે ત્યાં સુધી કિસાન સંઘર્ષ સમિતિ જે છે એ રોકાવાની નથી. આખી વાતોમાં નકરા થાંભલા થાંભલા, જમીન જમીન. પણ એમ કહે છે કે ડીએપી ના યુરિયા, એનપીકે ના ભાવ હમણાં કઈ ઘટાડી દીધા સરકારે. ઘટાડ્યા ને કઈક 1300 ના 700 કરે એવું કે છે. કેટલા કર્યા? 700 ઘટાડ્યા કે વધાર્યા? ડીએપી ના ભાવ વધ્યા, એનપીકે ના ભાવ વધ્યા, ડીઝલ ના ભાવ વધ્યા, ટ્રેક્ટર ના ભાવ વધ્યા. આપણે જે લેવાનું એ બધાના ભાવ વધ્યા, અને આપણે વેચવાનું હતું એના. હવે તો જાગો, હવે તો જાગો. તમે જાગ્યા છો તો
પણ તમારા વતી મારે ગુજરાતના ખેડૂતોને કહેવાનું છે કે ખાલી લડાઈ 5 ગામની નથી, ગુજરાતના દરેક ગામની લડાઈ છે. આ લડાઈમાં આખા ગુજરાતના ખેડૂતો જોડાય અને જે કાલ જેતપુર વાળાએ કર્યું, એની પહેલા ગોંડ વાળાએ કર્યું, એની પહેલા ટંકારા વાળાએ કર્યું, એવું આખા ગુજરાતના લોકો કરે. એ જ આશા અપેક્ષા સાથે જય જવાન જય કિસાન ના પ્રવાહ. આપણે છૂટા પડીએ બધા કરતા મોટો છે. સાચું કે ખોટું? આપણી જે કાલની લડાઈ હતી, લડાઈ મિત્ર એ હતી કે જે આ ખેડૂતના દીકરાનું માન સન્માન, જે આ ખાનગી કંપનીઓના જે હાથા બની અને જે પોલીસ તંત્રએ એનું માન સન્માન ઉપર જે પ્રહાર કર્યો છે, આ પ્રહાર આજે નહીં પણ આજીવન ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. અને આ જે મિત્રોને પોતાના ખેતરની અંદરથી જે ધરપકડ થઈ છે, જેને લઈ ગયા છે, એ જ અમારા યુવા મિત્ર માતાઓ બહેનોને એ જ માન સન્માન સભર અમારા ગામના પાદરની અંદર ફરી પાછા ઉતારવામાં આવે ને, એ માંગણી સાથે જ્યારે આપણે બધાએ મન મેક કરી અને એક જ તાકાતથી જે આપણે બેઠા અને જે આ તંત્રને જે ઝૂકવું પડ્યું ને, એ મિત્ર આપણા બધાની સર્વેની આ તાકાતનો પરિચય છે. એટલે મારે ખાસ વાત એ કરવી છે, અત્યારે જે જુદી જુદી જગ્યાની અંદરથી આપણે જે વાત કરતા હોય કે અત્યારે અમારા ગામની અંદર આ 15 ખેડૂત કે 19 ખેડૂત 25 ખેડૂતના ખેતરની અંદર માત્ર લાઈન નીકળે છે, તો અત્યારે ઈ મથે છે તો આપણો જે જૂનો સ્વભાવ છે ને કે આમાં મારા બાપાનું શું, સાચું કે ખોટું? આ ભૂલી જવાનું છે આપણે. કારણ કે અત્યારે જે આ લાઈન નીકળી છે ને, આવી હજી 5 થી 10 બીજી લાઈનો ટૂંક સમયની અંદર આવવાની છે. અત્યારે માત્ર ને માત્ર તમારું અમારી જે શાંતિ જે છે કે જે આ લોકો બોલી શકે છે કે નહીં, એનો પરિચય આ લોકો અત્યારે લઈ રહ્યા છે. સાંભળજો મિત્ર, અત્યારે જો તમે મુખ પ્રેક્ષક બની અને જે ઓલું બટકું રોટલો નાખીને આપણે લઈ જો એ પ્રમાણે તમે લઈ લેશો ને, તો આવનારા સમયની અંદર બીજી વખત જયારે આપણા બીજા ભાઈ, આપણા કોઈ કાકા અદા, બીજા કોઈના ખેતરની અંદરનો જયારે સમય આવશે ને, ત્યારે જેના ખેતરમાં નખાઈ ગઈ હશે એ પણ બીજા લોકોને એમ કહેશે કે ભાઈ જયારે મારો સમય હતો ત્યારે આ લોકો ક્યાં ગયા. એટલે આની અંદર નાત જાત પક્ષ પાત બધું ભૂલી અને આ લડાઈ એક ખેડૂતના દીકરાની છે, આ લડાઈ એક ખેડૂતની છે. અને આજે એક ખેડૂતના દીકરા તરીકે અને તમારા ગામના ભાણેજના નાતે તમારા રામજી મંદિરના ચોકની અંદરથી મિત્ર હું કહેવા માંગુ છું કે આ લડાઈ જો જીતવી હોય, જ્યારે આપણે સોશિયલ મીડિયા થકી લાઈવ કરી અને જે આખા ગુજરાતની અંદર જે જાગૃત માણસો જોતા હોય એની અંદર ઘણા બધા યુવાન મિત્રના મને મેસેજ થકી વાત પણ થયેલી હતી કે પંકજભાઈ આ તાકાત જે જેતપરના વડીલો, જેતપરના યુવાનો જે દેખાડે છે, એમને માત્ર એટલું સૂચન કરજો કે આ તાકાત તોડવાનો કદાચ કોઈ પ્રયત્ન કરે તો આ તાકાત તોડવા ન દેતા. કારણ કે જ્યારે જીત થશે ને તો આજે ગામ એક બન્યું છે ને, આ ગામની એકતાની જીત હશે. મિત્ર અમારા શબ્દ યાદ રાખજો. ત્યારે આ જ રીતના વડોદરા સુરતની પાસે જે કેનાલો નીકળી હતી, જે હાઈવે નીકળ્યા હતા, જે ઓલી ટ્રેન માટેના જે ટ્રેકો નીકળ્યા હતા, એની અંદરથી જ્યારે ખેડૂતોએ આ જ રીતના એકતા બતાવી હતી, એક થઈને જ્યારે તાકાતથી લડાઈ લડ્યા હતા, ત્યારે મને ધ્યાનમાં આવ્યું ત્યાં સુધી કદાચ એને વીઘે 95 લાખ સુધીના વળતર આજ સરકારે કોઈ કંપની પાસેથી દેવડાવ્યા. અને આપણી માંગણી શું છે મિત્ર? હું જ્યાંથી 3 દિવસ ત્યાં લગાતાર મિત્રોને મળું છું, યુવાનોને, વડીલોને, એની તમામ લોકોની માત્ર એક જ માંગણી છે. એ કોઈ એવું નથી કહેતા કે અમારે લાઈન નાખવા નથી દેવી, પણ એ એમ કહે છે કે આ ખેતર જે રહ્યું ને, આ ખેતર નથી, અમારા ખેડૂતોનું કાળજું છે, કાળજું. અને જે આ થાંભલા નખાય છે ને, ખેડૂતના કાળજાની અંદર નાખવામાં આવી રહ્યા છે. તો આ જ્યારે ખેડૂતના કાળજા રૂપી જમીનની અંદર જ્યારે આ થાંભલાઓ નખાતા હોય, આપણી વચ્ચે મહેમાનો જ્યારે પધારી રહ્યા હોય, એટલે હવે આપણે ટૂંકી વાત કરી અને મારી વાતને વિરામ આપું છું. પણ છેલ્લે મિત્ર એટલું કહું છું કે આ તાકાત બધા એકતાની જાળવી રાખવાની છે અને જીત થશે તો છેલ્લે આપણી આ જ તાકાતની થશે. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. મોટા બધાની જગ્યાએ આપણે
ગુજરાતમાં જે રીતે ધોળા દિવસે ચોરના બદલે પોલીસ તાળા તોડે, કાયદા રૂપી હાથ ખેડૂતના ગળા સુધી પહોંચે અને ખેડૂતના 10 વર્ષના દીકરાને આ ડરપોક પોલીસ ડિટેન કરે અને કોના માટે? તાકે સત્તામાં બેઠેલા સત્તાધીશોના, આકાઓના, બે ચાર ભાઈબંધોના ધંધા કરવા માટે, અદાણી અંબાણીના થાંભલાઓ માટે ખેડૂતોના ગળા સુધી જ્યારે હાથ આવ્યો છે, ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસે આજથી 6 દિવસ પહેલા આખા ગુજરાત ખેડૂતોને આહવાન કર્યું છે, હાકલ કરી છે કે 15 જૂને સવારે 10 વાગે અમદાવાદમાં શાંતિપુરા સર્કલ ખાતે તમારું ટ્રેક્ટર લઈને આવો, ટ્રેક્ટર લઈને ન પહોંચી શકતા હોય તો વાહન લઈને આવો, પોતાનું વાહન ના હોય તો સરકારી બસ, ખાનગી બસ, ટ્રેનમાં આવો, પણ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે જે રીતે દમન અત્યાચાર થાય છે એની સામે લડવા માટે, ખેડૂતોની જમીન માપણી રદ કરવા માટે, ખેડૂતોનું દેવું માફ કરવા માટે, MSPનો કાયદો બનાવવા માટે અને વીજ લાઈનોમાં બહુ સ્પષ્ટ માંગ, કાં તો માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો અથવા તો માસિક 30,000 રૂપિયા એક થાંભલા દીઠ ભાડું આપો. જો બંને ના કરી શકતા હોય તો ત્રીજો વિકલ્પ પણ આપીએ છીએ કે એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપી દો. આ 3 માંથી એક સરકાર વિકલ્પ સ્વીકારે, એની SOP બનાવે, નહીતર આવનારા દિવસોમાં 15 જૂને સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ અને જો સરકાર સાનમાં નહીં સમજે તો ત્યાર પછી ગાંધીનગરમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે બેસી જશે. આ સમગ્ર ખેડૂતોનો મુદ્દો જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ જઈને તમે જરૂરથી અમને ફોલો કરો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.